બા તમે હાવ નવરા બેઠા હોય ને કરતા ભગવાનની ચોપડી વાંચતા હોય તો. પણ તું વાંચે એમાં મારું આવી જ જાય ને. અરે આ ભગવાન ભોજન એ બધું હું માણસ જે કરે ને એને જ મળે. આ વાંચું હું ભગવાનનું તો એ બધું જ્ઞાન મને મળે. નાનપણમાં હું વાંચતી હતી ને તું સાંભળતો હતો ને તો તારામાં આવ્યું ને એ જ્ઞાન છે જ તે મારામાં. અત્યારે તું એ વાંચીને લે છે અને નાનપણમાં સાંભળીને લેતો હતો. અરે જ્ઞાનનો તો જેટલો વધારો થાય ને એટલો સારો. તમારામાં છે જ પણ આ થોડુંક વાંચો તો વધારે આવે. મારે પછી બહુ સ્ટોક ભરાઈ જાય. બા હું બહાર જાઉં છું કામથી. દામિની તું બહાર હું કામ જાય? ઘરમાં આટલા બધા કામ પડ્યા છે. હા તો હું આવીને કરી નાખીશ ને. અત્યારે થોડુંક મારે જરૂરી કામ છે એ બતાવીને ફટાફટ ઘરના કામ કરી નાખીશ. અને રસોઈ તો મેં બનાવી નાખી છે, તમે લોકો જમી લેજો. એ ના, ઘરના હજી રસોઈ સિવાય નહીં ઘણા કામ પડ્યા હોય ને એ બધા છે ને વાસી ન રખાય. તું કામ કર, અત્યારમાં બહાર નીકળી પડે તે રખડવા. અરે પણ બા જાવું પડે એમ છે એટલે જવાનું કહું છું ને. બાકી કોઈ દિવસ મેં કામ કરવાની તમને ના પાડી છે? રોજ સવારે ઉઠીને કામ તો કરું છું. તો કામના નામ પાડ. કામ છે નહીં. બોલ શું કામે જવું છે? તમે એને ખાલી એમ જાણો તો ખરા એને ક્યાં જવું છે, શું તો એ કામ તો છે. પૂછું છું કે કામનું નામ બોલ. પણ તમે સીધા એને મળ્યા કહેવાય કે જાતું કામ કરે, પણ એને કંઈક એવું કંઈક કામ હશે કે અહીંયા જવું જરૂરી છે એટલે જાતી હોય. નકર તમે તો ઓળખો જ છો આપણી દામિનીને. નરેશ, તને કાંઈ ન ખબર પડે આ બાયુની વાતમાં. હા પપ્પા, તમને આમાં કાંઈ ના ખબર પડે. બધી વાત છે ને બાને જ ખબર પડતી હોય. તમારે જાણવું છે ને હું ક્યાં જાઉં છું? હું મારા પપ્પાના ઘરે જાઉં છું. લ્યો, હવારમાં પપ્પાના ઘરે શું છે? શું છે એટલે? કથા રાખી છે એમણે? કેમ પપ્પાના ઘરે જવું હોય તો પૂછીને જ જઈ શકું, એમને એમ ના જવાય? ન જ જવાય ને, કારણ કે તું હવે સાસરીમાં છે એટલે કા તારા વરને કા અમને કા આને કોઈને પણ પૂછીને જવાય. એમને એમ કઈ હાલી ન નીકળાય પપ્પાના ઘરે. હું કે ફરવા નથી જતી, મારા પપ્પાના ઘરે જાઉં છું. પૂછીને જાઓ ના જાવ શું ફરક પડે? ઘણો ઠીક ફરક છે. પડે. હવે હું તમને કહી દઉં છું કે હું મારા પપ્પાના ઘરે જાઉં અરે. છું. જાઓ. પણ બા એના પપ્પાના ઘરે જાય છે. બા કહેવાય એ એનું પપ્પાનું ઘર એનું જ ઘર કહેવાય. નરેશ, હવારમાં ઘરના કામ છોડીને પપ્પાના ઘરે જાય. માણા બધા કામ પરવારીને બપોર પછી ભલે ને જાય, હું નાઈ નહીં પાડું. અરે ત્યાં સુધી મારો બાપો મરી જશે. લ્યો. મારા પપ્પાની તબિયત નથી સારી ને એટલે જાઉં છું. સાંભળી લીધું? મારે નહોતું કેવું તમને લોકોને. બા એના પપ્પાની તબિયત સારી નથી તો એને તો આપણી ન જાતી હોય ને તો તમારે એમ કહેવાનું હોય કે તું જા ઘરના કામ તો થઈ જાય. અને એ કેમ કહે છે કે હું ઘરના કામ નહીં કરું? એ આવીને કરી નાખશે. એટલે તમે છે ને આવી રીતે એને વારે વાતમાં ટોકો નહીં. એને પપ્પાની તબિયત સારી નથી, એક તો એને ચિંતા હોય ને એમાંય તમે આવી રીતે ટોક્યા કરો. નરેશ, હું નથી ટોકતી એને, પણ આ તો સવારમાં જવાની વાત કરે તો ઘરના કામ છોડીને કોઈ જાય? બા હા તો ઠીક છે કે મેં તમને કીધું મારા પપ્પાની આવી રીતે ઇમરજન્સી છે એટલે જવું પડ્યું. બાકી બીજું કોઈ મારે કામ હોય તો તમે ના જ જવા દેત ને. હા તો નો જ જવા દઈ ને. હવારમાં કઈ બજાર ખુલ્લી હોય કે તારા માટે દુકાનો ખોલીને બેસે? 5 વાગે છે ને આખી દુનિયા જાગી જાય છે. દુકાનો નહીં, માણા જાગે. માણસ જાગે ને, એક મિનિટ, માણસ જાગે ને તો દુકાન પણ ખોલે જ, એમને આમ બંધ ના રહે. એલા તમે છે ને- નજર કર, 5 વાગે કોઈ દુકાનો ન ખોલે દૂધ ને ચા સિવાય. પણ જાતા એને અજવાળું થઈ જાય. જાતા અજવાળું થઈ જાય. અત્યારે આ દિવસ જ એવો છે. થઈ જાય અજવાળું. અને તારે જવું હોય તો જા. હું આમાં તમે હવે એ તમે જુઓ તો ખરા એના પપ્પાની તબિયત ખરાબ છે. એ તો જુઓ તમે સિચ્યુએશન હું એ તો જુઓ તમે. હા પપ્પા, આ તો તમે છો ને એટલે. બાકી બા હોત ને તો મને જવા જ ના દેત. એમને મેં એવું કીધું હોત ને કે મારે ઇમરજન્સી છે, મારા પપ્પાને હોસ્પિટલ લઈ જવા પડ્યા છે, પણ તોય બા તો ના જ સમજે. બા તમે છે ને એ ઘરની વહુ છે એને દીકરીની જેમ રાખો ને તો અહીંયા ઘરમાં કંઈક એને રહેવાની એને પોતાનાપણું લાગશે. તમે જો આવી રીતે એને વહુ બનાવીને રાખશો ને તો એને કોઈ દિવસ આ પોતાનાપણું નહીં લાગે. નરેશ, દીકરી હોય કે વહુ હોય પણ એક મર્યાદા હોય અને એ આપણે રાખવી પડે. નહીં તો છે ને બધાય પછી આઝાદ થઈ જાય. હા, પપ્પાના ઘરે જવા માટે પણ મર્યાદા રાખવી પડે. હા વાત એકદમ સાચી કીધી બા. હવે તમારા લોકોની પરમિશન હોય તો હું જાઉં. હા જા બેટા. અને એવું કંઈ હોય ને તો ફોન કરજે પાછી. હા પપ્પા. ભલે ને જાતી હવે આ હા એ તો હવે તે કીધું જ છે એટલે અને ગઈ તો હવે ભલે ને જાતી. આપણા ભગવાનના નામ લ્યો ને બા. ભગવાનના નામ લ્યો. એ ઘરે જોવું પડે ને, ભગવાને જોવો પડે. કાંઈ થાય ને તો ભગવાન ઉતરીને નહીં આવે. દોડવું તો મારે ને તારે જ પડશે. ભાઈ ભગવાન ઉપર ભરોસો રાખવી ને તો કાંઈ થાય જ નહીં. ભરોસામાં તો આવા ભટકાયા.
શું છે આ બધું? શું છે ફાઇલ લઈ આવ્યો ને? હા, આ ફાઇલમાં બધું જ છે. પણ તને આટલી બધી વાર કેમ લાગી? શું કરું? હા, ઘરે બહુ સવાલ પૂછે છે હવે. ઘરની બહાર નીકળવું હોય ને એટલે 100 બહાના કરવા પડે છે. અત્યારે પણ ખોટું બોલીને આવી છું કે મારા પપ્પાની તબિયત ચેક કરવા જાઉં છું. મેં તને કેટલી વાર કહ્યું છે કે હવે તું ઘરે બધું સાચે સાચું કહી દે. આ વારંવાર ખોટું બોલવાથી ક્યાંક મને પ્રોબ્લેમ થશે. તને શેની પ્રોબ્લેમ થાય? તું તો એકલો છે. મારું વિચાર કર. હું તો ઘર બાર બાંધીને બેઠી છું. મારું શું થશે? મને શું પ્રોબ્લેમ થાય એમ? આ તારા ઘરે ખબર નથી ને, આ એના લીધે પૈસાની પ્રોબ્લેમ થાય છે. હવે હું કેટલુંક સેટિંગ કરું પૈસાનું? આ વખતે તું પૈસા લાવી? ના, પૈસા તો નથી લાવી શકી. હવે જો, જ્યાં મારાથી થતું હોય ત્યાં બધું સેટિંગ કરી આપું છું, પણ બધી જગ્યાએ ના થાય. પૈસાની જરૂર પડે તો પડે જ. દેવેન, કેમ આવી વાત કરે છે? તું મને સપોર્ટ નહીં કરે તો બીજું કોણ કરશે? અને એમ પણ આ વાત જ એવી છે કે જેમાં મારે તારી હેલ્પની જરૂર છે અને તારે મારો સાથ આપવાનો છે. અરે સાથ આપવાની ક્યાં ના છે દામિની, પણ હું જ્યાં સુધી તને હેલ્પ થતી હોય તે બધી કરવા તૈયાર છું. પણ જ્યાં હું પણ અટકતો હોય ત્યાં તો તારે હેલ્પ કરવી પડશે ને મને. સમજી શકું છું તારી વાતને, પણ શું કરું? હું ઘર બહાર લઈને બેઠી છું, ઘર સંસારવાળી વ્યક્તિ છું, એટલે આવી રીતે તું મારી પાસે પૈસા માગે ને તો હું પૈસા ના લાવી શકું, કારણ કે ઘરે હજુ મેં વાત નથી કરી. તો વાત કરી દે. ના, હજુ નહીં. હજુ એ ખરો સમય નથી આવ્યો. વેળા આવશે ને ત્યારે ઘરે વાત કરી દઈશ આપણા બંનેની. તો એ સમય ક્યારે આવશે? જોઉં છું હવે, પણ હજુ થોડી સમય રાહ જોવો પડશે, કારણ કે હા, મારા ઘટા સાસુ છે ને એ કોઈ વાતને સમજે એમ જ નથી. ન કરવાના શક કરે છે મારા પર, અને જ્યારે તારી અને મારી ખબર પડશે ને ત્યારે તો ખબર નહીં એ શું કરે. આ છે ને, તારી રાહ જોવામાં ને રાહ જોવામાં સમય ક્યારે આવશે એ રાહ જોઈને તો હું ક્યાંક જતો રહીશ. તને મારી સિચ્યુએશનની ખબર છે ને, તો તું આવી રીતે શું કામ મારી સાથે વાત કરે છે? 2 મિનિટ પ્રેમથી સરખી રીતે વાત ના કરી શકે? મારે પણ એક તો તારી ઘરેથી કંટાળી ગઈ છું હું. એક સાઈડ દેવાંગ, એક સાઈડ મારા સસરા ને એક સાઈડ અમારા ગઢા સાસુ, ત્રણેય મળીને મને હેરાન કરી છે. એટલા સવાલ પૂછે છે કે જેનો જવાબ મારી પાસે નથી હોતો. અરે પણ તો આ છુપાવવાનું કંઈ કારણ હોય તો મને પણ જણાવ. કારણ છે, તને એક ને 10 વાર મેં કીધું છે, પણ તને ખબર નહીં કેમ તું મારી વાતને સમજતો નથી. પ્લીઝ તું અત્યારે આ બધી વાત રહેવા દે. ઓલરેડી હું બહુ ટેન્સ છું અને તને ખબર છે ને મારે વધારે ટેન્શન નથી લેવાનું. જો તું ટેન્શનમાં હોય તો ચાલ ફટાફટ હસી દે અને ટેન્શન દૂર કરી દે. હસવાનું ને, હવે તો હસવાનું શું છે ને એ જ ભૂલાઈ ગયું છે. ક્યારેક ક્યારેક ભૂલથી હસાઈ જાય છે. અરે ક્યારેક ક્યારેક ભૂલથી હસાઈ જાય છે એટલે? અને મારી તો ફરજમાં આવે છે કે તું ઓલવેજ હસતી રહે, અને હસાવવું પણ મારી ફરજમાં આવે છે. એટલે હું આવું ને ત્યાં સુધી તારે હસતું રહેવાનું. સારું, તું છે ને આમ જ મને હસાવતો રહેજે. હું તો ઘણી કોશિશ કરું છું, પણ ખબર નહીં તું ક્યાં હો છો. સારું, ત્યારે હવે આપણે જઈએ. ચાલો. તે બધું સેટિંગ કરી રાખ્યું છે ને? આ ફાઇલમાં બધું જ છે. ઓકે, ચાલ. ચાલ. દામિની, દામિની મારી ચા લઈને આવ. દામિની પણ છે ને સવારમાં લે બાપ, હા શું તમે શું કામ ને ચા લઈને આવ્યા? તો હું દામિનીને જાઉં ને. કહેવાય ને. તે હું જાઉં ને, તારી બાયડીનો પગ ઘરમાં હોય તો એ તારા માટે ચા ને નાસ્તો ને બદલાવે ને. કેમ, ક્યાં ગઈ છે એ વળી પાછી? મને નથી ખબર, એ થોડી કહીને જાય છે. ખરું છે આનું. તમને કે ન કે પણ હું તો એનો પતિ છું, મને તો કેવું જોઈએ ને એને. તો એ તમારા બેની વાત છે. તારે એને કહેવાય નહીં કે તું જ્યાં જાય ને ત્યાં મને કહીને જવાનું. તે છૂટ આપી દીધી છે, પછી શું? બા, મેં છૂટ નથી આપી, પણ હવે કોણ જાણે એના મનમાં શું ચાલી રહ્યું છે. મને પૂછવું એ સમજતી જ નથી ને. બાયડી જો દાબમાં હોય ને તો એ વરને પૂછ્યા વગર પાણીએ ન પીવે. પણ બાપ, હવે એ મારું કોઈ નથી માનતી તો શું કરી શકું હું?
પહેલેથી એ છૂટ આપી દીધી તો હવે માને? હવે તો લગામ ગઈ છે હાથમાંથી, એટલે ઘોડો દોડ્યા જ કરે. તો તમે કહો બા, શું કરવું જોઈએ મારે? હવે શું થાય? હવે ઝઘડા સિવાય કાંઈ ન થાય. હવે એ આવશે એટલે તું એને પૂછીશ, એ તને ઊંધા છતાં જવાબ દેશે અને તમારા બેમાં ઝઘડો થશે અને પછી એમ કહે છે કે બાએ તમને ચડાવ્યા એટલે ઝઘડો મારી હારે. બસ હવે આ ગોળ ગોળ ઝઘડો ચાલ્યા જ કરશે. બાપ, હું પણ થાકી ગયો છું આનાથી. કેટલી વખત સમજાવી છે કે ઘરના કામ કરવામાં ધ્યાન આપ અને બા કંઈ કહેતા હોય તો એની વાત ધ્યાનથી સાંભળ, પણ નહીં, હું જેવો કંઈ પણ કહું એટલે તરત જ રાડા રાડ શરૂ કરી દે. અરે મારાથી ઉપર જઈને મને ખીજાઈને તાણીથી બોલવા મળે. તને ખબર છે એક વાત? દુશ્મન અને બીમારી એ બેવને ઉગતા ડામમાં પડે, નહીં તો પછી ઘર કરી જાય. આ તારાવાળી એવી જ છે. પણ બા, પહેલેથી દબાવી નથી ને એટલે એ હવે તારા કયામાં નહીં જ રહી. તો હવે બા, હવે એ મારું માનતી નથી અને તમે પાછા એમ કહો છો કે તારા કૈયામાં નહીં રહે, તો શું કરી શકું બા હું? જો મારી પાસે સહન કર્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી. હા તો કરો, સહન કરો તમે. અને તમારા બેના ઝઘડા હું સાંભળીને હું સહન કરું, એ જ થાય પછી. આ એક વાત કહું તને, હું પરણીને આવીને તો તારા બાપાનો એટલો બધો ધાક હતો કે એ ખાલી આમ નામ બોલે ને કે ચા આપો ત્યાં તો મારા હાથ ધ્રુજવા માંડે કે રખે ને કંઈક જરાક મોડું થઈ ગયું ને મને બોલશે તો. એવો દાપ જોઈએ, એવી કડપ જોઈએ. પણ બા, એ બધું પહેલાંના સમયમાં થતું હતું અને પહેલાંના સમયમાં તમે લોકો આ બધું સહન કરતા હતા. હવે આવું કાંઈ નથી ચાલતું. આ બૈરીની સામે જોરથી બોલીએ ને તો એ પણ આપણા પર જોરથી જ બોલી દે અને તરત જ ધમકી આપે કે આવું બધું ચાલતું રહ્યું ને તો હું મારા પિયર ચાલી જઈશ. શું કરીએ પછી અમે? લાજો ઘનશ્યામ, તારા જ જમાનાનો છે પણ એની બાયડીથી એ હાજર હોય ને ત્યાં સુધી ચૂકે ચા ન કરાય. એ આજુબાજુવાળાને ત્યાં વાતે કરવા ન જવાય, એમ રહેવાય. અને આ બાજુવાળો ઓલો પિયુષ ભલે કાંઈ નથી બોલતો, એ તો નોકરીએ વયો ગયો હોય પણ એની માં ખાટલે બેઠી હોય ને તો એની વહુથી બારે ન નીકળાય, એટલી કડક છે. હા તો પછી એની માં કડક છે તો તમારે કડક થવું જોઈએ ને બા. આ તમે થોડા ઘણા કડક થાવ તો પછી હું થોડો કડક થવાનું શરૂ કરી દઉં તો જ આ ઘરનો મેળ આવશે, નકર મેળ નહીં આવે. એ શરૂઆતમાં થાત, હવે કાંઈ ન થાય કારણ કે હવે એની જીભ અને ઈ બંને આઝાદ થઈ ગયા છે એટલે હવે કાંઈ નહીં થાય. હવે તું સહન કર્યા કર. અરે બા, આ તમે છે ને ખોટા હિંમત હારી જાઓ છો. આ તમે થોડીક હિંમત કરીને મહેનત શરૂ કરો અને જુઓ તમે કડક થશો ને. આ નથી તમે સિરિયલો જોતા, આ સાસુ વહુના ઝઘડાઓ, પછી સાસુ કેવી રીતે પ્લાનિંગ કરીને વહુને દાબમાં લે છે. અરે આ બધું જોઈને કંઈ શીખવો. હવે અમારા પતિ માટે તો જોવા માટે કંઈ નથી પણ સાસુ માટે ઘણું બધું આવે છે. માટે છે ને બા, તમે આમાંથી પ્રેરણા લો, મોટિવેશન લો અને આવું કંઈક કરો. એ મને પ્રેરણા ન દે, હું તો હાવું છું. તારે એની હારે જિંદગી કાઢવાની છે. એટલે કડક ને કડક તારે રાખવી હોય ને તો રાખ, મારે રાખીને અળખામણું નથી થવું. નીકળી પડ્યો છે મને સલાહ દેવા. ખરા છે બા, એક તો તકલીફ આ ઘરમાં બધાને છે અને પાછું મારે બધાને સમજાવવાનું. એ પણ આ ગઈ ક્યાં હશે? એ પણ સવારમાં. પપ્પા, આ તમે ફાઇલ જોઈને કામકાજ પતાવી દીધું છે? હા, એ તો મેં જોઈ નાખી અને હું આ ઈમેલ ચેક કરું છું બધા. ઠીક છે કોના પપ્પા. ઈમેલ આવ્યા? જો પપ્પા, મારે તમારી સાથે એક વાત કરવી છે. હા બોલ ને, શું વાત કરી છે? આ દામિની છે ને એ ઘરમાં કોઈ વાત નથી માનતી. હું એને સમજાવીને થાકી ગયો છું અને હમણાં તો બાની સાથે પણ મેં વાત કરી. હા, અહીંયા ઓફિસે આવ્યો હોય પહેલાં દામિની મને પૂછ્યા વગર ક્યાંક ગઈ હતી. હવે તમે જ કહો ને, સવારમાં એવું તે વળી શું કામ હશે એને? અરે તું શું આવા શંકાના બીજ રોપે છે? તું એનો પતિ જ છો અને આવી રીતે શંકાના બીજ રોપીશ ને તો આ તારે તો આખું જીવન કાઢવાનું છે. આવી રીતે ક્યારેય નહીં કરવાનું. અને તને ખબર છે દાંપત્ય જીવનમાં વધારે છૂટાછેડા શું કામ થાય છે? શંકા, બંને એકબીજા પતિ પત્ની શંકા કરે ને એટલે થાય છે. ને આપણી દામિની તો કેટલી સંસ્કારી અને સમજેલી છોકરી છે. પપ્પા, સંસ્કારી છે, સમજેલી છે તો પછી આવી હરકતો શા માટે કરે છે? આ વહેલી સવારે મને કીધા વગર જતી રહી. હવે તમે જ કહો, મારે ચા પાણી પીવા હોય, નાસ્તો કરવાનો હોય, આ બધું જ બાકી હતું. એમ છતાં પણ એ જતી રહી.
મને ઠીક છે પણ બાને પણ કંઈ કહ્યું નથી. હવે ઘરમાં કોઈ સભ્યને કોઈ વ્યક્તિને કંઈ કહીને તો જવું જોઈએ ને. હવે વધારે ઇમ્પોર્ટન્ટ તબિયત છે કે તારી ચા છે? અને તને હું ચા બાઈ નહોતી આપી તને? નહીં, બાએ તો મને ચા આપી હતી, પણ ચા આપવાની ફરજ દામિનીની હતી. અને હા, બીજી પણ વાત મારે તમારી સાથે કરવી છે. અમારા બંનેની વચ્ચે હમણાં ઝઘડાઓ ખૂબ થાય છે. મારી એક પણ વાત દામિની માનતી નથી. એટલે પ્લીઝ તમે છે ને દામિનીને સમજાવો કે થોડો ઘણો હું પતિ હોઉં ને એવો પણ મારી સાથે વ્યવહાર કરે. અરે પણ એ તારી પત્ની છે, તું એવો વ્યવહાર કરે છે એની સાથે? આવી રીતે શંકા કર્યા કરે તું પતિ તરીકેની ફરજ નિભાવે છે? તો હું શું કરી રહ્યો છું? આ પતિ તરીકે એના દરેક સપનાઓ પૂરા કરવામાં એની હેલ્પ કરું છું. એ કહે છે મારે બહાર જવું છે તો ના પણ નથી પાડતો. પણ આવું તે કેવી રીતે ચલાવી લેવાય પપ્પા કે એના મનમાં આવે એ રીતે કરે? એના મનમાં આવ્યું કે મારે આજે બહાર જવું છે તો બહાર જતી રહી, અને ઘરના કોઈ પણ કામ મનમાં આવે તો કરે છે, નકર કરતી પણ નથી. અરે તું એમ કે હું એના હરેક સપના પૂરા કરું છું? હરેક સપના તો આ ઘરમાં પાળેલું કૂતરું હોય ને એના લોકો પૂરા કરે છે હો. પણ સપના પૂરા કરવા એ કંઈ મહત્વ નથી જીવનમાં. એની લાગણી, એનો પ્રેમ, એની ઈચ્છા એ બધું આપણે જોવાનું હોય છે. અને એના જે સભ્યો છે, એના જે પિયરના જે સભ્યો છે એ બધા તારા જ કહેવાય. તો તારા સસરાની તબિયત ખરાબ છે તો તારી ફરજ ન બને કે એના વિશે પૂછપરછ કરવી, એને કહેવું પડે કે ભાઈ તું ક્યાં જાય છે, આ તું ત્યાં જા અને વહેલી જજે, અને કંઈ એવું કામ હોય તો મને પણ ફોન કરજે. તું એમ કે ને તો એ એની પત્ની તરીકેની ફરજ નિભાવે. છોડો પપ્પા આ બધી વાતો. તમારી સાથે આ વાત કરવી જ બેકાર છે. કારણ કે જ્યારે હું દામિનીની વાત કરું છું ને ત્યારે તરત જ તમે એના પક્ષમાં થઈ જાઓ છો. ક્યારેય પણ હજી સુધી તમે દામિનીની વાતનો વિરોધ નથી કર્યો. બાકી વાંક તો મારો કાં તો બાનો જ હોય છે, બીજા કોઈનો નહીં. કા પપ્પા? અરે એની વાત વિરોધ કર્યા જેવી હોય તો હું વિરોધ કરું ને. એની બધી વાત સાચી જ હોય દામિનીની. જુઓ પપ્પા, બીજી વાત એ છે કે મેં હમણાં એક નવો નિર્ણય લીધો છે. મને નથી લાગતું કે આપણે જે આ ગ્રાફિક્સ ડિઝાઇનિંગનું કામ કરી રહ્યા છીએ એમાં કોઈ વધારે નફો મળે. એટલે હું એક નવો બિઝનેસ કરવા માગું છું. અરે તે ઇમ્પોર્ટન્ટ વાત કરી લ્યો. હવે કંઈક મજા આવે, કંઈક ધંધાની વાત કર તો મજા આવે. આવી ઘર ગૃહસ્થીની વાત કરી તો એમાં તો હું ઘરમાં કંકાસ ઊભા થાય. હા બોલ બોલતા એમાં વધારે તમે તારે ધંધો કર. ધંધો તો જેમ વધારે મોટો હોય ને એમ વધારે આવક થાય. તો મારે છે ને ફૂડ ચેઇન ખોલવી છે. મતલબ કે હું એક ફર્મ બનાવીશ અને એ ફર્મની અંદર આપણે અત્યારે તો ખાવા પીવાની ઘણી બધી વાનગીઓ મળતી થઈ છે, જેની અંદર હું 4-5 વાનગીઓ છે જેની અંદર મારી સ્પેશિયાલિટી છે એવી વાનગી કહું તો પિઝા છે, બર્ગર છે, પછી આ કોલ્ડ કોફી છે અને જે મોજીતો. આવું બધું અત્યારે યુવાનોની અંદર બહુ વધારે ચાલી રહ્યું છે. એટલે હું એક ફૂડ ચેઇન ઊભી કરવા માગું છું અને એવી સર્વિસ અને એવી પ્રોડક્ટ્સ બનાવીશું કે સસ્તા રૂપિયામાં વધારે સારી સર્વિસ લોકોને આપી શકીએ. અને સાથે સાથે એક ઓફર પણ રાખીશું કે સસ્તા રૂપિયામાં તમને વધારે વસ્તુઓ મળશે. તો એનો અનુભવ તો છે ને બધો પૂરેપૂરો? અનુભવ મને નથી, પણ મને આવો આઈડિયા મારા એક મિત્ર પાસેથી આવ્યો છે. એને આ વાતનો બધો અનુભવ છે. અમે બંને સાથે મળીને જો આની શરૂઆત કરીશું ને પપ્પા, તો મને લાગે છે કે એનો અનુભવ અને મારી મહેનત બધું ભેગું થઈને અમે કંઈક નવું કરી શકીશું. અને આમ પણ આ ગ્રાફિક ડિઝાઇનિંગની અંદર આપણે બંને બાપ દીકરો રહીને શું કરી શકવાના છીએ? તમે હશો તો પણ આ ધંધો ચાલવાનો છે અને હું હોઈશ તો પણ આ ચાલવાનું છે. એટલે બંનેને આમાં રોકાઈ રહેવું જરૂરી નથી ને. ના ના બરાબર છે તારી વાત. તો એ આપણે અલગ અલગ ધંધા તો હોવો જ જોઈએ. કારણ કે એકમાં તેજી આવે, એકમાં મંદી હોય, એકમાં મંદી હોય, બીજામાં તેજી હોય, એટલે આખું વર્ષ આપણો ધંધો ચાલ્યા કરે. હા ઠીક છે પપ્પા. તો પછી હું એમની સાથે મળીને વાત કરી લઈશ અને જે કંઈ પણ આપણે મીટિંગ કરવી પડે ત્યાં હું તમને પણ સાથે લઈ જઈશ, એટલે તમે પણ જાણો આ વિશે. હા વાંધો નહીં. તમે તારે જે રૂપિયાની જરૂર હોય ને તો મને કહેજે. મારી એફડી પણ હું તોડી નાખીશ. ઠીક છે પપ્પા. હવે હું આ આદિત્યભાઈને આપણે પેમેન્ટ આપવાનું બાકી છે ને એ પેમેન્ટ આપીને આવું છું. ત્યાં સુધી તમે બીજા વહીવટ પતાવી લો. સારું છે. ઓકે? હા. દેવેન, બસ હવે અહીંયા થોડીક જ આગળ છે મારું ઘર. હા તો શું? તો હવે હું નીકળું, કોઈ જોઈ જશે ને તો ખાલી ખોટાની પ્રોબ્લેમ થશે. હા, તને તો નીકળવાની તરત જ ઉતાવળ. હા જાવ જાવ. શું જાવ? તને ખબર છે ને હર વખતે હું ખોટું બોલીને આવું છું. તો આવવું પડે ને. તો એ કામ તારું છે, ખાલી મારા એકલાનું નથી. હા, આપણું કહેવાય ને, આપણા બંનેનું કામ.
ખબર છે ને ખાલી ખોટું અત્યારે મને બોલવા પર મજબૂર ના કર. અને એમ પણ હવે ઘરેથી બહાર નીકળું છું ને એટલે અમારા ગઢા સાસુ છે ને એ માથે ચડી બેસે છે. તો હવે એની જવાબદારી હું લઉં? જવાબ આપી શકે ને તું? જવાબ આપીને પણ શું આપું? શું બાના બનાવું? અને કેટલી વાર બાના બતાવવા? તને મળવા માટે હર વખતે હું કાંઈક ને કાંઈક બાનું કરીને આવું છું. તો પછી આ બધી ઝંઝટમાંથી છૂટી જા ને. શું છૂટી જાઉં? કહી દે ઘરે, બધું સાચું સાચું કહી દે. કહેવું એટલું સહેલું છે પણ કરવું એટલું જ અઘરું. અને અત્યારે નથી કહેવાય એમ ઘરે કોઈને. દેવાંગને ખબર પડશે ને તો એ તો સાવ તૂટી જશે. ઈ ન તૂટે એના માટે હું હેરાન થાઉં છું. એ બસ એનું હેરાન થવાનું. હા તો તારા ફર્જમાં આવે છે. હા કામ તો તારે કરવું જ પડશે ને. એ બધું છોડ, હવે હું જાઉં છું. હા જાઓ. અરે પણ એક મિનિટ ઊભા રહ્યો. આ ફાઇલ લઈને કઈ બાજુ? ઘરે? અચ્છા, એટલે આ ફાઇલ લઈને તું ઘરે જઈશ, પછી શું જવાબ આપીશ? હા ભૂલી ગઈ હતી પણ ડોન્ટ વરી, હવે આ ફાઇલ હું મારી સાથે રાખીશ. પછી ઘરે કોઈ કાંઈક પૂછશે તો શું જવાબ આપીશ? તું ચિંતા ના કર ને, હું કંઈક બહાનું બતાવી દઈશ. કહી દઈશ કે આ ફાઇલમાં છૂટાછેડાના કાગળિયા છે. વાહ, છૂટાછેડાના કાગળિયા. અને પૂછશે કે કોના છે તો? મારા ને દેવાંગના. અને બીજી વાત, હું એવું કહીશ કે તું મારો પ્રેમી છે. એ ભાઈ, આવું બધું કાંઈ નથી કરવાનું થતું. તમે ફાઇલ છે ને સીધી મારા હાથમાં આપી દો. આ તારું દેવાંગ છે ને મારા વાહો ખોખરો કરી નાખશે. કંઈ નહીં કરે. અને તું ડરે છે શું કામ એટલું બધું? જે છે એ છે, પછી એમાં બીવાનું શું? મને બીક લાગે છે. તું ફાઇલ મને આપી દે. કીધું ને એકવાર, કંઈ નહીં થાય. અને એમ પણ હું છું ને, કંઈ પણ થશે ને તો એની જવાબદાર હું છું. એટલે તને કાંઈ નહીં થાય. તારા માટે ઓલવેઝ હું સપોર્ટમાં રહીશ. અને દેવાંગની ચિંતા ના કરીશ. દેવાંગ તને મળશે તો તને કાંઈ કહેશે ને, એને આપણા વિશે ખબર જ નહીં પડે તો શું કહેવાનો છે? પણ આ ફાઇલ લઈને જાય છે ઘરે ને કદાચ ક્યાંક વાંચી લીધી અને ખબર પડી ગઈ તો? નહીં ખબર પડે. અને એમ પણ આ ફાઇલને હું સંતાડીને મૂકી દઈશ. આ ફાઇલ કોઈના હાથમાં નહીં આવે. જો કોઈના હાથમાં આવી ગઈ ને તો ન થવાનું થઈ જશે. પણ આ બધું તારા વિશ્વાસ છે હો. હા હા, હવે કેટલી વાર સંભળાવીશ? મને ખબર છે કે તું એક નંબરનો ડરપોક છે. એટલો બધો ડરપોક છે તો પછી ધીરે બોલ. આજુબાજુ હમણાં જાય તો રેપ્યુટેશનની. ડરપોક છે તો શું કામ ને આવું બધું કરે છે? પહેલા વિચારવું જોઈતું હતું. જાણે મારે એકનો હાથ હોય એમ. તમે જાઓ, નકર તમે સલાહ આપ્યા વગર નહીં રહ્યો. જાઓ જાઓ. બાય. બાય. સંભાળીને જાજો. હા. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા. કેમ છો? બસ મજામાં. તારા રાજમાં તો મજા જ હોય. આ દામિની દેખાતી નથી, બહાર ગઈ છે? ગઈ છે એના બાપના ઘરે. બા, હમણાંથી હું જોઉં છું આ દામિની રોજ ને રોજ કંઈ ને કંઈ બાને ઘરની બહાર જતી રહી છે. આટલી મસ્ત તૈયાર થાય છે, સારા સારા વ્યવસ્થિત કપડાં પહેરીને મેકઅપ કરીને નીકળે છે. આ કઈ પ્રસંગ છે એના પપ્પાના ઘરે? ના, એ એમ કહે છે મારા પપ્પા માંદા છે એટલે હું એની ખબર કાઢવા જાઉં છું. અને મેં એને એમ કીધું કે તું ઘરના કામ પતાવીને જા, તો કે ત્યાં સુધીમાં જ મારો બાપ મરી જશે. બોલો, બાપ માટે આવું વિચારનારી દીકરી માટે આપણે શું વિચારીએ? હું તો એમ કહું છું બા, માન્યા સમજ્યા કે પપ્પા બીમાર છે, પણ પપ્પા બીમાર હોય તો કોઈ છોકરી આવી તૈયાર થઈને પપ્પાના ઘરે જાય? શું કેવું હવે? હું તો એમ કહું છું બા કે રોજ એના પપ્પાના ઘરે આવજા કરે ને એના કરતાં સારું કે 15 દિવસ ત્યાં જ મોકલી દેવાય. આ ખોટું ધક્કા ખાવાના ને. એટલે હું તો ના પાડું તો આ મારો દીકરો તો એ મંડાણો કે એના પપ્પા માંદા છે ને તમે જવા નથી દેતા ને. આમ મારો છોકરો છે ને હાવ ભોળો છે, એને કોઈના પેટના પાપની કાંઈ એને ખબર ન પડે. પણ એને ખબર નથી મારી ઉંમરને અનુભવ હું છે. હા બા, નરેશ અંકલ બહુ જ ભોળા છે, ખબર છે ને મને. શેરીમાં પણ બેઠા હોય ને તો તમારા ઘરની બધી વાતો શેરીમાં કરી દેશે. બોલો, એટલા ભોળા છે નરેશ અંકલ. પણ આ દામિનીનું વર્તન છે ને બા, એ સારું નથી. આ સોસાયટીમાં બધા લેડીઝ એની વાતો કરતા હોય છે, ખબર છે તમને? કે એ તો ટૂંકા કપડાં પહેરે, ગમે ત્યારે જાય ગમે ત્યારે આવે. અને ફોન તો બા એનો ચાલુ ને ચાલુ જ હોય. 50 વખત તો મેં જોયું હોય. બાલ્કનીમાં ઊભી હોય ને તો ત્યાં પણ ફોન હોય. કોની સાથે આટલી વાતો કરવાની હોય બા? એ નાક વઢાવે છે મારું, પણ આ મારો છોકરો જરાય માનતો નથી. હું બોલું ને એટલે મને તો બેહાડી જ દે. મને કે બા તમને કાંઈ ખબર ન પડે. ખબર હું કામ ન પડે મને? કામ
કેમ હું તમે ઘર- માણસ નથી? ના ના, અને હું ઘરડી થઈ ગઈ એટલે હવે મને ખબર ન પડે. તો શું બા, સમજે આવે આ તો બધું. પણ હું તો તમને એક જ વાત કહું છું, આ છે ને એની ડોર પકડીને રાખજો. લગામ હાથમાં નહીં રાખો ને તો ખબર નહીં એ શું કરે. ક્યાંની ડોરની વાત કરસ તું? લગામ હાથમાંથી ગઈ જ છે. મારી એકલીને થોડું હાલતું હોય. સાચી વાત છે. અરે દામિની તું, લ્યો, હું તને જ મળવા આવી હતી. આવી ગયા ફરીને. ક્યાં ગયા તા? હા, કીધું તો હતું બા, પપ્પાની તબિયત નથી સારી એટલે પપ્પાના ઘરે ગઈ હતી. હા, કેમ છે તારા પપ્પાને હવે? એમને સારું છે. તમે અચાનક અહીંયા? અ, જો ને અમારે બહાર જવું હતું ને તો તારી કુર્તી માંગવા આવી હતી, પ્રસંગમાં પહેરવા જોતી હતી. પણ બાએ કીધું કે તું ક્યાંય બહાર ગઈ છે એટલે હું તારી રાહ જોઈને બેઠી હતી. કાંઈ વાંધો નહીં, તમે ચાલો મારી સાથે, હું આપી દઉં. કેમ છે તાર પપ્પાને? હવે થોડું સારું છે પહેલાં કરતાં. તો એક કામ કર ને, મને વિડીયો કોલ કરીને વાત કરાવ ને, હું એના ખબર અંતર પૂછી લઉં. હા સાચી વાત છે બા તમારી. આમ પણ બા આટલી ઉંમરે ત્યાં જઈ તો ના શકે, એના કરતાં વિડીયો કોલમાં વાત કરી લઈને તો ખબર એ પૂછાઈ જાય અને જોઈ લઈએ તો જીવે ઓછો બળે. હા પણ બા, મારા ફોનની બેટરી લો થઈ ગઈ છે એટલે હું ફોન આપું ને, મારા ફોનમાંથી કરી લે. અને સાંભળ, આમ પણ તારા પપ્પાને મેં કેટલા ટાઈમથી જોયા જ નથી, તો એ બાને હું પણ વાત કરી લઉં ને. અરે શિટ, હા 4 વાગ્યા છે ને એટલે હું તો ભૂલી જ ગઈ હતી. પપ્પા તો સૂઈ ગયા છે, એમનો ફિક્સ ટાઈમ છે 3 થી 4 વચ્ચે પપ્પા સૂઈ જાય છે. એવું હોય તો હું રાત્રે વાત કરાવી દઈશ તમારી. સારું હું- ત્યારે. હું જાઉં છું અને તમને કુર્તી આપી દઉં. હા સારું. હા. સારું બા, ચલો હવે હું પણ જાઉં, મારે મોડું થાય છે. હા હા. અને સાંભળો મારી વાત, મને છે ને આના લક્ષણ સારા નથી લાગતા હો બા. આ જુઓ ને કેવું બાનું કરી નાખ્યું કે મારા પપ્પા તો સૂતા હશે. હવે પપ્પા સૂતા હોય તો ફોન ન ઉપાડે. તો? પપ્પા કંઈ આવું મારે ન કહેવું જોઈએ, પણ પપ્પા કંઈ મરી તો નથી ગયા ને, તો ફોન ના ઉપડે એમનાથી. નક્કી આ લખણવંતી કંઈક તો ખોટું કરે જ છે. દાળમાં જરૂર કંઈ કાળું છે બા. મને તો આખી દાળ જ કાળી લાગે છે. સારું હાલો બા, હવે હું જાઉં. તમારું ઘર છે, મારે થોડું બોલાય. આની વાત છે તો સાચી હો. શંકા તો મને ઘણા વખતથી છે, પણ હાળું પકડાય તો એને પકડું ને. આવશે વારો, આવશે. દામિની, અરે દામિની, ઉઠ તો. અરે આ શું છે? આ કઈ સુવાનો સમય છે? આજકાલ તું સુવા સિવાય બીજું કોઈ કામ નથી કરતી. અરે ચા, ટિફિન, નાસ્તો આવું પણ કઈ હોય? કર્યું છે કઈ? ધીમે બોલ છો ને તો પણ મને સંભળાશે. હેલો, ગુસ્સો કરવાની જરૂર નથી. અને શું થઈ ગયું 5-10 મિનિટ આડી પડી તો? શું બોલે છે તું? હા, મારી સામું બોલે છે કે આ સૂતા હોય તો શું થાય એમ? અરે ઘરના કોઈ કામમાં તું ધ્યાન નથી આપતી. હું બાને કહું છું, બા બિચારા ગૌઢા હોવા છતાંય ઘરનું બધું કામ કરે છે અને તું છે કે પડી પડી આરામ કરે છે. આરામ કોઈ નથી કરતું. મને મજા નહોતી એટલે સૂતી હતી. અરે એટલી અમથી વાતમાં લાફો મારવાની શું જરૂર હતી? મજા હોય કે ના હોય, ઘરના કામ કરવાના, આમ પડ્યું નહીં રહેવાનું. હા તો કરું જ છું ને. તમને કોણે કીધું કે તમારા બા કામ કરે છે? બાએ કીધું છે મને, અને મારે આંખ છે, કઈ બીજું નથી. મને બધું દેખાઈ રહ્યું છે. આ ઘરમાં તું છે ને કોઈ પણ કામ ચીંધીએ એટલે તરત જ છટકીને જતી રહે છે. અને હા, આ કાલે સવારે ક્યાં ગઈ હતી? હા, ક્યાં ગઈ હતી સવારે? કામથી બહાર ગઈ હતી. તો તારે મને કેવું જોઈએ ને? ના કેવું જોઈએ? તારો પતિ નથી હું? પણ તમે ઘરે નહોતા. હું ઘરે ન હોઉં ને તો બાને કહેવાનું, બાકી જતું નહીં રહેવાનું. સારું, સાંભળો. એક અમારું મહિલાઓનું ગ્રુપ છે હેલ્થ માટેનું. તો બાને આવી બધી વસ્તુ ના ગમે એટલે બાને કીધા વગર નહીં જાઉં છું. અરે ગ્રુપ જે હોય તે, પણ આ રીતે ઘરની બહાર જઈને તારે છે ને પહેલાં તો મને કહેવાનું, અને જ્યારે તું બહાર જાય ને ત્યારે તારી લોકેશન મને સેન્ડ કરી દેવાની. આ લોકેશન સેન્ડ કર્યા વગર કંઈ નીકળતી નહીં. અને શું કામ આવું બધું કરું? કેમ ના કરી શકે? તું પત્ની છે મારી, એટલે તારે છે ને કોઈ પણ સવાલ પૂછવાનો હક નથી. હું કહું છું ને એટલું કરવાનું, વધારે પડતું નહીં. તો સવાલ પૂછવાનો હક મને પણ છે. મેં ક્યારે તમને પૂછ્યું કે તમે ક્યાં જાઓ છો, શું કરો? સામું નહીં બોલ. હું કહું છું ને એટલું જ કરવાનું, એનાથી વધારે લપસપ નહીં કરવાની. શું થયું છે તમને? શું કામને મારો છો મને? અરે આ તો મારે બહુ પહેલા કરવું જોઈતું હતું, પણ નહીં. મને તો એમ હતું કે તું મારી પત્ની છે, તારી સાથે પ્રેમથી રહું, પ્રેમથી વાતો કરું, તને જે જોઈએ એ પ્રેમથી લાવી આપું. પણ નહીં, તું આ કોઈને લાયક નથી. આ બાએ મને સાચું શીખવ્યું છે કે છે ને તને દાબમાં રાખવી બહુ જરૂરી છે. આ બહુ માથે ચડતી જાય છે તું.
પણ મેં કર્યું છે શું મને કહેશો? અરે શું નથી કર્યું? ઘરનું એક પણ કામ તે નથી કર્યું. બોલ. તો માણસને મજા હોય ને ત્યારે ના થાય. તમારા બાને મજા નથી હોતી ત્યારે કામ કરું છું. અને બીજી વાત, તમારા બા એમ કહે છે કે હું ઘરનું કામ કરું છું. માટલું વિછાળવું, શાક સુધારવા, આને છે ને ઘરના કામ ના કહેવાય, આને ઘરના નાના નાના કામ કહેવાય. અને એ તો છે ને કોઈ પણ કરી શકે છે. હા, ઘરના નાના નાના કામ પણ બાએ નથી કરવાના, અને એટલા માટે જ તને પરણીને આ ઘરમાં લઈને આવ્યો છું કે મારા બાને તેને વહુ બનાવીને લાવ્યા છો. મારી સામે ઊંચા અવાજે નહીં બોલ, જરા પણ નહીં બોલ. તને મજા નથી ને? તને મજા ન હોય તો તને વધારે મારવી એ મને જરા યોગ્ય નથી લાગતું, પણ શું કરું? આ તારો સ્વભાવ એવો છે ને, આ જેવો મારો સવાલ થાય એવો તરત જ જવાબ આપી દે છે. સારું, હવે નહીં બોલ. બસ ખુશ? હજુ બાકી હોય ને તો લો, મારી લો. અરે મારવી જ છે મારે, તને મારવી જ છે. અને આ ઘરમાં રહીશ ને તો હવે તું મારે જ ખાઈશ, આના સિવાય બીજું કંઈ નહીં કરી શકે. તો શું કરું? જતી રહો મારા પપ્પાના ઘરે તો શાંતિ થશે તમને? એ જતી ક્યાંથી રહેતી? આ ઘરમાં લગ્ન કરીને લાવ્યો છું તને, મફતમાં નથી લાવ્યો, ખર્ચો કર્યો છે તારી પાછળ, એટલે આ ઘરમાં તો તારે રહેવું જ પડશે. પૈસા ખર્ચીને લાવ્યો છું એટલે? મને ખરીદીને નથી લાવ્યા તમે, લગ્ન કરીને લાવ્યા છો. જેટલો હક ફર્જ મારી આવે છે ને એટલું તમારું પણ. પત્ની છે ને તું મારી, છે ને પત્ની? તો જો પત્ની તરીકે પતિની જે કોઈ પણ વાત હોય ને એ ફરજ નિભાવવાની, મારી બધી વાતો માનવાની, એક પણ શબ્દ સામે નહીં બોલવાનો એટલે નહીં જ બોલવાનો. ચૂપ એકદમ એટલે ચૂપ, સમજી ને? હા, સમજી ગઈ. ના સમજી હોય ને તો હજી આનાથી વધારે સારી રીતે સમજાવતા આવડે છે. હા, જોવું છે? અને છે ને હવે આ પાપણિયા પાડવાના બંધ કરી દો અને જઈને ઘરના કામ કરો. મારે કામ છે, હું બહાર જાઉં છું. આ ઘરનું બધું જ કામ થઈ જવું જોઈએ. અને હા, સાંજે આવીને બાને પૂછીશું. હા, જો બાએ તારી ફરિયાદ કરી છે ને તો વારો પડી જશે આજે સાંજે. સારું. કોઈ વાતે સમજે નહીં. અરે દેવાંગ, હાય. જી શું જી? કઈ બાજુ જાય છે? કામે જાઉં છું, પણ એનાથી તને શું મતલબ છે? દેવાંગ, તું જ્યારે મળે ને ત્યારે આવી રીતે રૂડલી વાત કરે છે. હું તને કેટલા પ્રેમથી બોલાવું છું, તો પછી ક્યારેક તો શાંતિથી વાત કર ને મારી સાથે. તો શું કરું હું? હા, તારી સાથે આ રીતે બજારમાં રસ્તા વચ્ચે વાતો કરવા બેસું એમ? દેવાંગ, તને ખબર છે ને કે હું તને નાનપણથી પ્રેમ કરું છું. લગ્ન કરવા હતા મારે તારી સાથે, અને તે મને છોડીને દામિની સાથે લગ્ન કરી નાખ્યા, તો પણ હું કંઈ નથી બોલતી. તો હવે કમસે કમ પ્રેમથી વાત તો કર. મેં તને ત્યારે પણ કીધું હતું અને અત્યારે પણ કહું છું, હું તને પ્રેમ નથી કરતો. પણ શું કામ? શું કમી છે મારામાં? એવું તો શું છે દામિનીમાં જે મારામાં નથી? તું નથી ગમતી મને, બસ. બાકી બીજો કોઈ જ વાંધો નથી તારામાં. કોઈને કોઈ માણસ ગમતું હોય ને તો એની પાસે એનું રીઝન હોય. એવી જ રીતે જો કોઈ માણસ ન ગમતું હોય ને તો એનું પણ રીઝન હોય ને. રીઝન છે ને, કહી દીધું ને તને કે તું મને નથી ગમતી એટલે છોડી દે ને. શું કામ ને મારી પાછળ પડી છે તું? અને જો મારા લગ્ન થઈ ચૂક્યા છે, હવે તું આ રીતે મને રસ્તા વચ્ચે ઊભો રાખીને બોલાવે એ સારું ન લાગે. સમજવું જોઈએ તારે પણ. મારે કાંઈ નથી સમજવું. જેને જે કહેવું હોય એ કહે. આખી જિંદગી તારી રાહ જોઈ છે. અત્યાર સુધી મેં લગ્ન ના કર્યા કે ક્યારેક આજ નહીં તો કાલ દેવાંગ સમજશે, એ મારી સાથે લગ્ન કરશે, અમે સારી લાઈફ જીવીશું. પણ તું મને અધવચ્ચે દગો દઈને ગયો. મેં તને દગો નથી આપ્યો. મેં તને ત્યારે પણ કહ્યું હતું અને હજી પણ કહું જ છું કે તારે લગ્ન કરવા હોય તો લગ્ન કરી લે. આ રીતે તારી જિંદગી ના બગાડ. દેવાંગ, મારી વાત સમજવાની કોશિશ કર. મને ખબર છે કે દામિની સાથે લગ્ન થઈ ગયા એટલે તું આવું બોલે છે ને. કંઈ વાંધો નહીં, હું છતાં પણ તૈયાર છું લગ્ન કરવા માટે. અરે કેવી છે તું? મારા લગ્ન થઈ ચૂક્યા છે એમ છતાં પણ મને દામિનીની જિંદગી બગાડવા માટે કહે છે. તો મારી જિંદગીનું શું? તને દામિનીની પડી છે, તારી પડી છે, પણ મારી નહીં. નહીં, નથી પડી. કારણ કે મેં તને કીધું હતું કે હું તને પ્રેમ નથી કરતો અને અત્યારે પણ નથી કરતો. તો શું કામ ને મારી પાછળ પડી છે? દેવાંગ, સમજવાની કોશિશ કર. અરે નથી સમજવું મારે કાંઈ, તો સમજાવે છે શું કામ? ને કેવી વાતો કરે છે તું? મારા ઘરે મારી પત્ની છે, મારી પત્નીને છોડીને હું તારી સાથે લગ્ન કરું? અરે શરમ આવી જોઈએ તને. પત્ની એમ? આ જે પત્નીના વખાણ તું મારા મોઢે કરે છે ને, એ પત્ની એક નંબરની ચરિત્રહીન છે. એ શું વાત કરે છે તું? હા, તું જ્યારે ઓફિસે જાય છે ને ત્યારે તારી પાછળથી પારકા પુરુષો સાથે રખડતી હોય છે. આજે આ તો કાલે બીજો, તો કાલે ત્રીજો. બસ, મારી પત્ની વિરુદ્ધનો એક શબ્દ પણ નહીં સાંભળી લઉં. દેવાંગ, આજે તમાચો મારા ગાલ પર માર્યો છે ને, એ એકવાર દામિનીને મારીને જોજે. પોપટની જેમ બધું બોલ છે, અને ન માને ને તો એ જ તમાચો તારા ગાલ પર મારજે.
કારણ કે તારા જેવો બુદ્ધિ વગરનો વ્યક્તિ મેં આજ સુધી નથી જોયો. જે છોકરી તને પ્રેમ કરે છે, તારા માટે મરી જવા તૈયાર છે, એની તને કંઈ નથી પડી. પણ જે રોજ તારું નાક કપાવે છે ને, તને એની પડી છે. તો ઠીક છે, જા. મારીશ. મારી પત્નીને મારવાની જરૂર પડશે ને તો એને પણ મારીશ. તારું ને આ કામ મારું કામ નહીં ને, તું ચિંતા ન કર. આનો જવાબ પણ તને જરૂર મળશે. હા, રાહ જોઈશ. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા. ક્યાં છે નરેશ અંકલ? હા, અંદર રહ્યો. એટલે નરેશ? બા, દામિની ઘરે નથી ને? ના, એ એના પપ્પાની ખબર કાઢવા ગઈ છે. પપ્પાની ખબર કાઢવા ગઈ છે. હા, એના પપ્પા જોવો ને કેટલા બીમાર પડ્યા છે, સાજા થતા જ નથી ને, બચારા બહુ માંદા લાગે છે. અરે જેટલી વાર મેં કીધું ને કે તારા પપ્પા પાસે ફોન કરાવ, વિડીયો કોલ કરાવ, બસ એ કાં સૂતા હોય ને કાં દવાખાને ગયા હોય. હજી સુધી એણે મને વાત નથી કરાવી. મીરા તું. નરેશ અંકલ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જો બા, એના પપ્પા સાથે દામિની તમને લોકોને ક્યારેય વાત નહીં કરાવે. આજે નહીં, કાલે નહીં, ને ક્યારેય નહીં. કાં? કારણ કે એના પપ્પા બીમાર છે જ નહીં. અરે રોજ તો એ કહે છે કે મારા પપ્પા બીમાર છે ને હું ખબર કાઢવા જાઉં છું. હા અંકલ, કેવા ખાતર તો બધા બધું કે, પણ સાચું શું છે અને ખોટું એ તો આપણે જોવાનું રહ્યું ને. એના પપ્પા લગભગ 2-3 મહિનાથી બીમાર હશે. 2-3 મહિનામાં એવો કયો દિવસ ઉગ્યો કે તમે લોકો ત્યાં ગયા હોય, એમની ખબર પૂછી હોય અથવા એની સાથે વાત કરી હોય? તો તમે એવું પ્રૂફ કેવી રીતે કરી શકો કે એના પપ્પા ખરેખર બીમાર છે? અરે દર વખતે એ પપ્પાનું નથી કહેતી, એને કંઈ બીજું પણ કામ હોય એટલે પણ જાતી હોય. અને મને નથી લાગતું કે દામિની ખોટું બોલે. નથી લાગતું ને, એ તમારો વિશ્વાસ છે, પણ કરી બતાવે છે ને એ દામિનીની આડોળાઈ છે. જો હું તમને એટલા માટે કહેવા આવી છું કે તમારા ઘરનું સારું ઈચ્છું છું. એક સોસાયટીમાં રહીએ છીએ અને નાનપણથી હું તમારા ઘરે આવતી જતી છું ને, એટલે મને એક પ્રકારની લાગણી છે તમારા પ્રત્યે. અંકલ, તમારી દામિની ખોટા રસ્તા પર જઈ રહી છે. શું વાત કરે તું? અત્યાર સુધીનું તું જે પણ કાંઈ કહે ને એ જરાક જરાક મારા મનમાં ઉતરે. એના પપ્પાની માંદગીનું બહાનું કાઢીને જાય છે કે એ આમ જાય છે ને ઘરના કામને, એ બધુંય માન્યું. પણ આ વાત કેવી રીતે હોય? અંકલ, તમને શું લાગે છે હું આટલું બધું જૂઠું બોલતી હશે? મેં દામિનીને મારી નજરે જોઈ છે. તમને શું લાગે છે કે એરિયાની બહાર જતી રહે એટલે એના પપ્પાના ઘરે જ ગઈ છે? ના, આટલું મોટું સિટી છે, આટલી બધી જગ્યાઓ છે માણસોને મળવા માટે, ફરવા માટે, વાતો કરવા માટે. આજે હું મારા માસીના ઘરે ગઈ હતી, રસ્તામાં વળતી હતી ને તો ગાર્ડન આવે છે ત્યાં. એ ગાર્ડનમાં મેં એને અને એની સાથે કોઈ છોકરાને જોયા છે, એટલે તમને કહેવા આવી છું કે જાઓ અને તમે પણ જોઈ લો. અરે હું એની પર શક કરું તો હું પાપમાં પડું. પાપમાં પડો એમ? અને એ જે કરે છે તો એ પાપમાં નથી પડતી? અને તમે લોકો જ વિચાર કરો કે હું શું કામ આટલું બધું ખોટું બોલું? મારે શું જરૂર છે? મેં ના જોયું હોત તો હું ના પાડત ને. અને તમને એટલી જ ખોટી લાગતી હોય ને હું તો જાઓ, એક વખત નજરે જોઈ લો, અને જો હું ખોટી પડીશ ને તો આજ પછી તમારા ઘરમાં ક્યારેય પગ નહીં મૂકું. એક મિનિટ નરેશ, એક કામ કર, એની સામે ન આવતો, પણ એ કહે છે અને એ તને એડ્રેસ ને સરનામું આપે જ ને, ત્યાં જઈને એકવાર તું આમ તો જોઈ આવ કે આને કંઈ ગેરસમજ નથી થતી ને, એ આપણી દામિની જ છે ને. તું જઈ આવ ને, કારણ કે હાવ આપણી નજરે ન જોઈએ ને ત્યાં સુધી આપણે મનાઈએ નહીં. જો અંકલ, મને તો તમારું પેટમાં બળે છે, કારણ કે તમારા ઘરે નાનપણથી મારો અવર જવર છે, તમારા ઘર પ્રત્યેની લાગણી છે. બાકી મારે શું લેવા દેવા? દામિની ગમે તે કરે ને ગમે ત્યાં જાય. અને તમે જ વિચાર કરો ને, એના પપ્પા માંદા હોત ને તો એના પપ્પા તમને એક ફોન કરત, તમે ખબર પૂછવા પણ નથી ગયા, તો એનો સીધો અર્થ શું થાય છે? એ વાત તો સાચી. એકે વાર અમને વાતે નથી કરાવી, વિડીયો કોલે નથી કરવા દીધો. અને જ્યારે તમે ફોનનું કહેશો ને તો સરસ મજાનું બાનું તમારા હાથમાં આપી દેશે. સુતા જ. હા, હવે વાત ઉપર મને વિશ્વાસ તો નથી આવતો કે દામિની આવું કંઈ કરે, પણ આ મીરા કહે છે ને તો મારે પણ હવે કંઈક તપાસ તો કરાવી જ પડશે. નરેશ, કરાવી એક વાર પડશે. અત્યારે જ જાઓ, અત્યારે તમારી સામે દાખલો, પ્રૂફ, બીજું શું જોઈએ છે તમને? નરેશ, એ કહે છે એમ એક વખત છુપી રીતે જોઈ આવ તો ખરો, આપણા મનની શંકા દૂર થાય, બીજું કાંઈ નહીં. અરે પણ ભગવાન ન કરે અને એ કહે છે એ સાચું પડશે તોની વાત પછી, પણ અત્યારે તું જા, જોઈ આવ અને તું બરાબરી પાક્કું કરી આવ. એની સામે નહીં આવતો, નહીં તો એને પાછું કાંઈક બાનું મળશે. અરે હું તો ભગવાનને પ્રાર્થના કરું કે મીરા જે કંઈ બોલીને એ બધું ખોટું હોય. હા, પણ જાઓ તો ખરા, પછી સાચું ખોટું જોવાનું છે ને. અત્યારે હું જાઉં છું તપાસ કરવા. હા.
અરે બદતમીઝ, શરમ વગરના, ખબર નથી પડતી કોઈ અજાણી સ્ત્રીનો હાથ પકડે છે. અને નાલાયક તું છો કોણ? તને કઈ અક્કલ જેવું છે? હરામી છો તું? આવારા છો તું? તો પછી સારું થયું પપ્પા તમે આવી ગયા. અરે અરે પણ તમે મારવા શું મળ્યા છો? તો તારી હરકત જ એવી છે, આવી રીતે તું કોઈનો હાથ કેમ પકડી શકે? અરે તમારી ગલત આમ નજરમાં જ લાગે છે, આમ પોશાકમાં જ લાગે છે આવારે જેવો હાવ. અજાણી છોકરીનો હાથ પકડતા શરમ નથી આવતી તને? તારે ઘરમાં કોઈ મા દીકરી છે કે નહીં? પપ્પા આને તો છે ને ચપ્પલે મારવો જોઈએ. બોલ સાચું. અરે પણ તમે મારી વાત તો સાંભળો. મારે તારી એકેય વાત નથી સાંભળવી. તું છે ને આ શેરીમાં બીજી વાર દેખાતો નહીં અને અહીંયા આવતોય નહીં. જો હવે બીજી વાર આવી હરકત કરી છે ને, અને આની સાથે હું ગમે છોકરી સાથે આવી હરકત કરી છે ને, તો તને પોલીસને હવાલે કરી દે. અરે તમે ખોટું વિચારો છો. સાંભળો મારી વાત. તમને કાંઈક ખોટી ગલતફહેમી થઈ છે. હું તો આને જોઈને મને એવું લાગ્યું કે મારી કોઈ દૂરની બેન છે ને એવી છે, એટલે હું એને બોલાવવા ગયો હતો. આ તો દૂરની બેન હોય ને તો એને પહેલા બોલાવાય. બેન, મારે તમારું કામ છે, પરબારો હાથ ન પકડી લેવાય. અરે પણ ઈ જતા રહ્યા એટલે મેં પકડી લીધો હાથ. સારું થયું પપ્પા તમે સમયસર આવી ગયા, બાકી કોઈ બીજું જોવે તો કેવું સમજે. હું પરણિત છું, જોવો તો ખરા જરાક. મને માફ કરી દેજો, મારો એવો ઈરાદો નહોતો. અને સોરી તમને ખોટું લાગ્યું હોય તો, પણ ગલતફહેમી થઈ ગઈ. શું ગલતફહેમી? હા તો સારું છે કે મારા સસરા મારા પર એટલો ટ્રસ્ટ કરે છે. એમણે કંઈક ઊંધું વિચારી લીધું હોત તો? હા, પણ હું એવો માણસ જ નથી ને. અરે આ તું તો માણસ ગમે એવો, પણ તારા વર્તન ઉપરથી જ એમ લાગે કે તું ખરાબ જ માણસ છો. અરે મારી ભૂલ થઈ ગઈ, હું માફી માંગુ છું બસ. પપ્પા હું તો પહેલા અમારું લેડીઝ ગ્રુપ છે ને એમાં જતી હતી. હા તમે અહીંયા હું આ બાજુથી નીકળ્યો હતો ને, એટલે મેં કીધું આમ જરીક આગળ જાવ ત્યાં અચાનક મારી નજર પડી ગઈ. આ હરામીએ તારો હાથ પકડ્યો. હું જોઈ ગયો, તરત દોડીને આવ્યો. અરે આટલી બધી માફી માંગ્યા પછી હજી હરામી કહો છો હવે તમે? આવતો નહીં બીજી વાર આવી રીતે કોઈ દિન કોઈ અજાણી છોકરીને આવી રીતે હાથે નહીં પકડતો, નકર મારે વજાનો નહીં મૂકું. સીધી વાત છે, હવે અમારી સોસાયટીમાં દેખાણો છે ને તો ચપ્પલે જોડી નાખશું નીકળાય તને. હવે અહીંયાથી. હા હવે નહીં આવું. હા નીકળાય છે. પેલી એ દામિની, હા બા. દામિની તું ક્યાં ગઈ હતી? શું ક્યાં ગઈ હતી? હું તો ઘરે જ છું, ક્યાંય નથી ગઈ. પણ મને નરેશે કીધું કે તું કાંઈક મહિલા મંડળમાં જોડાણી છે. હા બા, અમારું હેલ્થ ક્લબ કરીને એક ગ્રુપ છે જેમાં અમે બધી સ્ત્રીઓ યોગાસન અને બધા આસનો શીખીએ અને હેલ્થ માટે સારું થાય ને એવો પ્રયાસ કરીએ. તું જ્યાં જોડાણી હોય ત્યાં, પણ મને કેમ જાણ ન કરી? મને બહારથી ખબર પડે. હા બા, પણ બહારથી કેવું હોય તમને કીધું છે, મારા સસરાએ જ તમને કીધું ને, તો એમાં વિરોધ છે નો, બહારના વ્યક્તિ છે નો, અને તમને નહોતું ગમતું ને એટલે મેં તમને વાત નહોતી કરી. નો જ ગમે ને, કારણ કે બહાર જઈને પણ કરો છો શું? ખોદણી ઘરની અને સાસુની ખોદણી કરવાની. કાંઈ હારા કામ કરો છો બહાર જઈને? એવા કોઈ ગ્રુપમાં નથી જોડાવાનું. ઘરના કામ કરો ને ઘરમાં રહ્યો. ખરાબ વસ્તુ હોય ને તો સમજ્યા કે તમને ન ગમે, પણ આ તો પોતાના હેલ્થ માટે સારી વાત છે, પોતાના સ્વાસ્થ્ય માટેની વાત છે, પણ એમાં પણ તમે ના પાડો છો. ઠીક છે, તમને નથી ગમતો ને એ વસ્તુ હું નહીં કરું, કારણ કે મારે ઝઘડા નથી જોતા. અને એમ પણ હા, તમે દેવાંગને શું કામ ચાવી ભરો છો બા? મેં શું દેવાંગને ચાવી ભરી? શું કીધું મેં? તમે જ કહેતા હતા ને દેવાંગને કે હું ઘરનું કામ નથી કરતી, બહાર રખડું છું, તૈયાર થાઉં છું. બા હજુ તો મારી ઉંમર છે બહાર હરવા ફરવાની, તો તમે આવું બધું શું કામ એમને કહો છો? હા સરસ. અને આ વાત મેં નથી કરી, એને દેખાય છે. એણે ચા માગી અને તું હાજર નહોતી, તો મને કે ક્યાં ગઈ? મેં કીધું ખબર નથી, કીધા વગર ગઈ છે. બા એટલી ગમતી વાતમાં છે ને દેવાંગ ગુસ્સો ના કરે. ગુસ્સો કરવું તો દૂરની વાત છે, પણ દેવાંગે શું કર્યું ખબર છે તમને? દેવાંગે આજે તમે કહ્યું ને એના લીધે મારા પર હાથ ઉપાડ્યો છે. તારો વર છે, હવે ઈ તને પ્રેમથી મારો વર સમજાવે. છે ને તો મને હેન્ડલ કરવા દો ને. તમે શું કામ વચ્ચે બોલો છો? ના, તારો વર છે ને તો ઈ તને મારી જોડીને કહે કે પ્રેમથી કહે કે તને ફોલાવીને કહે, મને એનાથી કાંઈ તકલીફ નથી. પણ જે એણે મને પૂછ્યું અને એણે જોયું તો એણે મને પૂછ્યું ને મેં કીધું. તો પૂછવા માટે તો છે ને દેવાંગ મને પણ પૂછી શકતા હતા, પણ મને પૂછ્યું નહીં. હા આવીને સીધો મારા પર ગુસ્સો કર્યો. અને તમારે એવું બધું કહેવાની શું જરૂર હતી કે હું ઘરના કામ કરું છું, નથી કરતી? કયું કામ મેં તમારી પાસે કરાવ્યું છે બા? નહીં 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 નહીં, તારી હજી ભૂલ થાય છે.
તે એને ચા બનાવીને ન આપી અને તું ઘરમાં હાજર નહોતી એટલે એણે કીધું પણ મને કામની વાત તો નહીં. કામની વાત તો તમે કરીને બા તમે જ કીધું હશે કે ઘરના કામ નથી કરતી. સીધું મને દેવાંગે કીધું કે બા એવું કહેતા હતા કે આ ઉંમરે એમને કામ કરવું પડે છે, તું કઈ કામ નથી કરતી. તો આવું તો દેવાંગ ના બોલે ને જાતે. હા તો પણ તું બહાર જાય તો મારે થોડું કઈ ઘર ઉકરડા જેવું રાખવાનું હોય, મારે તો કરવું જ પડે ને. બા ઘરમાં છે ને કોઈ કામ બાકી નથી રહેતા. ઘરની બહાર જાઓ ને ત્યારે બહારના કામ હોય ને બધા પતાવીને આવું છું. સૂરજે ક્યારેય કીધું આજે મારે સવારે નથી ઊભું, હું સાંજે ઊભું? સવારના કામ સવારે જ કરવાના હોય, સાંજ સુધીમાં તમે કામ પતાવો ને તો એ આપણી લાયકાત ન કહેવાય, અરે ફુવારતા સાંજે કહેવાય. થાય કે બપોરે થાય કે ગમે ત્યારે થાય બા મારે કરવા છે ને હું કરું છું. અને આ ઘરમાં જે કામ છે ને એ બધા ટાઈમ ટુ ટાઈમ થાય છે. આ તમારો વેમ છે ને તમે ખાલી ખોટી આર્ગ્યુમેન્ટ કરો છો મારી સાથે. એ ના નથી થતા ને તો જ મારે બોલવું પડે. કોઈ હડકાયા કૂતરા મને કહ્યું નથી કે હું ગમે એમ બોલતી હોઉં. બોલો જ છો ને તમારે મૂળ આડોડાઈ કરવી હોય છે મારી સાથે. ગોળા પાણી સવારમાં વિછળાઈ જવા જોઈએ, વિછળાય છે નહીં. ઝાડુ નીકળી જવા જોઈએ, નીકળે છે નહીં. ઈ આ જે જૂના જમાનાથી ચાલ્યું આવ્યું એમાં પાછો આ નવો જમાનો, હું જ્યારે કરું ત્યારે થાય, હું આમ કરું ત્યારે થાય, એમ ન થાય. જે જેમ થતું હોય એમ જ થાય. હા તો સાંભળી લો બા, ગોળાની વાત કરો છો ને તો તમે જ મને કીધું હતું કે સવારે હું 5 વાગે ઉઠું છું ને 5 વાગે ઉઠી અને હું ગોળો વિસળી નાખીશ. રહી વાત કચરાની તો સૌથી પહેલા છે ને ઘરની લક્ષ્મી નાવા જાય, ફ્રેશ થઈ અને પછી ઘરનું કામ કરે છે અને હું સૌથી પહેલા કચરો કાઢું છું. પણ એમાં પણ તમને પ્રોબ્લેમ હતી કારણ કે તમે શું કીધું હતું કે મને છે ને સૌથી પહેલા ચા નાસ્તો જોઈએ. તું ઉઠે એટલે પહેલા મને ચા નાસ્તો બનાવી દેવાનો. તો તમે જેમ કહો છો એમ જ થાય છે. પણ તું મોડી ઉઠીને બધું કરે તો મારો ટાઈમ ક્યાં સચવાય છે? અરે તો અને તમારે હજી જાતે કોઈ કરી નહોતો. નાખવાનું. હા જાતે કરી નાખવાનું મારે. લ્યો છેલ્લે તો ઈ જ વાત આવી. આ બૈરાઓ આજની બૈરાઓ માટે બે જ વાત હોય, કા જાતે કરી નાખવાનું અને કા વરને કહેશે કે મને કહેશો તો હું પિયર વહી જઈશ. આ બે હથિયાર છે એની પાસે, બીજું કાંઈ છે નહીં. દેવાંગ હા બા અત્યારે હજી તો 4 વાગ્યા છે. એમાં એવું હતું ને કે બા કે મારે છે ને એક જગ્યાએ મીટિંગ કરવા જવી હતી. એટલે પપ્પાની સાથે બધી વાત કરી અને પપ્પાએ કહ્યું કે હમણાં ઓફિસમાં કામ ઓછું છે તો તું જઈ આવ અને કામ પતાવી દે. એટલે વહેલો આવતો રહ્યો. ઠીક તો વાંધો નહીં. મેં કીધું કે કાંઈ ના બા ના કાંઈ નથી થયું. મારે આ નવો ધંધો શરૂ કરવો છે ને એટલે એ વાત મેં પપ્પાને કરી હતી. એટલે પપ્પાએ કહ્યું છે કે એ પણ સપોર્ટ કરશે અને મારે પણ આ મારા દોસ્તારની સાથે અત્યારે મીટિંગ કરવી છે. એટલે બસ બીજું કંઈ નથી. બેટા તું પોતાનો કરે છે કે ભાગીદારીમાં કરે છે? જો બા એમાં એવું છે કે જે ધંધો મારે કરવો છે ને એ ધંધામાં મને કોઈ એક્સપિરિયન્સ નથી પણ મને ટ્રસ્ટ છે કે જે મારા મિત્રએ આઈડિયા આપ્યો છે ને આ ફૂડ ચેઇન શરૂ કરવાનો. એટલે કે ફૂડની અલગ અલગ આઈટમો બનાવીને આપણે લોકોને ફ્રેન્ચાઇઝી આપીશું. મને આ આઈડિયા બહુ ગમ્યો છે અને એટલા માટે જ હું એની સાથે જોડાવા માંગુ છું. પણ બેટા એક વાત કહું, અમારા આટલા વર્ષોના અનુભવમાં મેં જોયું જેણે જેણે ભાગીદારીમાં કામ કર્યું છે ને એમાં ભાગીદાર છે ને કમાઈને વયો જાય અને ઓલો તો એમને એમ ઠન ગોપાલ રહી જાય. એટલે તું જે કરે ભલે કરે, હું તારું ખરાબ નથી ઈચ્છતી, પણ જે કરે ને બહુ વિચારીને કરજે. હા બા તમારી સલાહ સાચી છે અને યોગ્ય પણ છે. હું આના ઉપર વિચાર કરું છું અને જોઈએ હજી તો કંઈ પાક્કું નથી કર્યું બસ પણ મને આઈડિયા ગમ્યો ને એટલે મારો વિચાર છે. આમાં શું થાય ખબર તને? આપણે જે કરતા હોઈએ ને ભાગીદારની નજર એના પર જ હોય કે આ શું કરે છે, ક્યાંથી એનો માલ આવે છે, કોણ વેપારી છે અને એ ક્યાં મોકલે છે. એ બધાના આઈડિયાઝ એના નંબર્સ એ ધીમે 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 ભેગા કરે અને 6 મહિના 12 મહિનામાં તો એ પછી તારાથી છૂટો થઈ જાય. તું ત્યાંનો ત્યાં રહે અને એ નવા વેપારીઓ ગોતીને તારો જ ધંધો એ બહોળા નફે કરે. પણ મને નથી લાગતું બા કે આવું અમારી વચ્ચે કંઈ થઈ શકે કારણ કે મેનેજમેન્ટ બધું મારી પાસે છે. એટલે કે આ જે ઇન્ફોર્મેશન છે અને ક્યાંથી કઈ વસ્તુ કેટલી કોસ્ટિંગમાં લાવવી, કેટલી કોસ્ટિંગમાં સેલિંગ કરવું છે એ બધું મારા હાથમાં છે અને એના હાથમાં છે ફૂડ બનાવવાનું. એટલે કે જે કંઈ પણ મારે રેસ્ટોરન્ટની અંદર જે રસોડા વિભાગ આવશે એ પ્રોડક્ટ એ બનાવે. હા પ્રોડક્ટની માહિતી બધી એની પાસે અને મેનેજમેન્ટની માહિતી મારી પાસે. એટલે કે કસ્ટમરને સેલિંગ કરવું અને એને લાવવો એ કામ મારું હશે. પછી એને
ટેસ્ટ કેવી રીતે ગમાડવો છે, પ્રોડક્ટને કેવી રીતે યુનિક બનાવવી છે, આ બધું એ કરશે. એ બધુંય બરાબર છે અને તું તારે કર, મને કાંઈ વાંધો નથી. આ તો મારી પાસે જે અનુભવ હતો ને એ મેં તને કીધો. હવે તારે કેટલુંક એમાં સાવધાન રહેવું ને એ તારા પર છે, બાકી તું કર. હા બાપ, હું ધ્યાન રાખીશ અને ધ્યાન રાખીને જ ડગલા ભરતો રહીશ, ચિંતા ના કરો. હવે હું તને મારી વાત કરું. હા બોલો ને બાપ, કઈ વાત કરવી છે? બેટા, આ દામિનીને તું જરાક દાબમાં રાખે ને તો વધારે સારું છે હો. કેમ બાપ, શું કર્યું વળી પાછું? આ સવારે હું જ્યારે ઓફિસે ગયો ને ત્યારે એને કહીને જ ગયો હતો અને આજે તો મારો હાથ પણ ઉપડી ગયો, કારણ કે બોલતી હતી જ એ રીતે સામે, એટલે ગુસ્સામાં મેં એને મારી પણ છે. હાથ ઉપાડવાથી કાંઈ ન થાય. આપણી આંખમાં જ એટલી ગરમી હોવી જોઈએ ને કે સામેવાળું ધ્રુજવા માંડે. મારવાથી કાંઈ ન થાય, એ નફટ થઈ જાય. એ એમ વિચારે દેવાંગ કરી કરીને શું કરશે, બે લાફા મારશે ને, બીજું શું કરી શકવાનો, એમ કરીને એ ભૂલ પર ભૂલ કર્યા કરે. બીજું કાંઈ નહીં, એ છે ને હમણાં કોઈ ગ્રુપમાં જોડાણી છે, મહિલા ગ્રુપમાં. હા બાપ, એની માહિતી તો એણે મને આપી હતી, સવારે જ કહેતી હતી કે આ મહિલાનું જે ગ્રુપ છે એ ગ્રુપનું સંચાલન એ કરવાની છે અને એમાં આગળ વધતા એ પ્રમુખ પણ બનવાની છે. એટલે આ બધું સંચાલન કરવા એ બહાર જવાની છે. આ વાત થઈ હતી અમારી વચ્ચે. હા બેટા, પણ તે મને વાત ન કરી. બીજું કાંઈ નહીં, આ ઘરનું સંચાલન થતું નથી અને બાર મહિલા ગ્રુપના સંચાલન એને કરવા છે. એકલી આ ઘરનું સંચાલન તો કરી નથી શકતી અને હવે બહારના સંચાલન કરે છે, એટલે મને લાગે છે કે પછી તો એ ઘરના કામ હાવ બંધ કરી દેશે. નહીં પણ કરે તું બાપ. ધ્યાન રાખજે, બીજું કાંઈ નહીં. એમ થોડી બંધ કરતી, હું હમણાં જ એને સમજાવું છું, તમે ચિંતા ના કરો. કડક થઈને કહીશ. હવે જુઓ ને તમે, હા. આ આંખોથી વાતો કરીશ હવે, આંખોથી. હા હા દામિની, શું હા દામિની, તે મને અહીંયા બોલાવી છે? બોલ જલ્દી, કે શું કામ હતું? હા, દેવાંગને બા મારું લોહી પીવે ને એની પહેલાં ફટાફટ બોલ. અરે તો મને પણ શોખ નથી થતો કે તને વારંવાર અહીંયા બોલાવીને અહીંયા ખોટી કરું. હા તો હવે બોલીશ. જો દામિની, આપણી પાસે સમય ખૂબ ઓછો છે અને ઓલમોસ્ટ બધી તૈયારી થઈ ગઈ છે. હવે જે કરવું પડશે એ કરવું જ પડશે. એટલે પ્લીઝ તું એ બધી તૈયારી કરી લે. બીજો કોઈ રસ્તો નથી? બીજો રસ્તો હોત તો હું તને કહેત પણ નહીં ને. દેવેન, મને તો એમ થાય છે કે આ બધું કઈ રીતે પાર પડશે, શું કરું ને શું ન કરું ને કાંઈ સમજાતું નથી. જો દામિની, મારાથી બનતા બધા પ્રયત્નો કરી લીધા પણ હવે શક્ય નથી અને હવે તો વિચારવાનો સમય પણ નથી. પણ હું ઘરે કઈ રીતે વાત કરીશ, એ લોકોને કયા મોઢે કહીશ? અને દેવાંગ, એને તો ખબર પડશે ને, એટલે મારો તો વારો પડી જશે. જો ઘરે ખબર પડશે નહીં પડે, આ બધું વિચારવામાં કદાચ સમય જતો પણ રહે. આવું તો ના બોલ. આવ્યો ને ત્યારનો એક ને એક વાત બોલે છે, સમય જતો રહેશે, સમય જતો રહેશે. તું તો ઉલટાનો મને વધારે ડરાવે છે. તારે મને હિંમત આપવાની હોય. અરે તો હું શું કરી શકું? તને કોઈ પણ બાબતે કંઈ વાત કરું એટલે તને એક પેલો ડર હોય છે કે ઘરે શું થશે, ઘરે શું કહું, ઘરે ખબર પડી ગઈ તો શું? પણ વાત જ એવી છે તો શું કરું? મારી પાસે પણ કોઈ બીજો રસ્તો નથી. તો પછી હિંમત રાખીને ઘરે કહી દે ને. આઈ વિલ ટ્રાય, પણ એનું પરિણામ શું આવે ને એ હું પણ નથી જાણતી. પરિણામ તો હું પણ નથી જાણતો, પણ મને એટલી ખબર પડે છે કે અત્યારે તારા લીધે હું પણ હેરાન થાઉં છું. મારા લીધે શેનો હેરાન થાય છે? તો આ છુપાવવું પડે છે એ મને નથી ગમતું. વાહ, મારા માટે છુપાવે છે ને? ગ્રેટ, થેન્ક યુ. જોઈ લીધી મેં તારી દોસ્તી. જો દામિની, હું સાચું કહું છું, અત્યારે પરફેક્ટ ટાઈમ છે. તું ઘરે કહી દે. આમ જો પછી જે થશે ને તે જોયું જશે અને હું તારી સાથે છું. સાચું કીધું તે. જે થશે ને એ તો જોયું જશે, કારણ કે જે થવાનું છે ને એ હવે જોવા જેવી થશે. જે થવાનું છે એ તો થવાનું જ છે. હું તારી સાથે છું, તું બીજું ટેન્શન ના લે. અને આ બધું શા માટે કરું છું? તારા માટે જ તો કરું છું. તું સાથે છે ને એ જ મોટું ટેન્શન છે. એ જ વાત ઘરે કરવાની છે. સમજાતું નથી. એક કામ કર ને, તું જ મારા ઘરે વાત કરી દે. તારા ઘરે ને હું વાત કરું? હા, કેમ નહીં?
દામિની તું કેમ સમજતી નથી? એટલી તો હિંમત રાખવી પડશે ને. હિંમત ક્યાંથી લાવ હિંમત? માર્કેટમાં ગુણ વેચાતી હોત ને તો એ પણ લઈને તને આપી હોત. અત્યારે મજાક ના કરીશ. અત્યારે મજાક કરવાનો ટાઈમ નથી. અને તે એવું કીધું હતું કે 1 વીકનો જ સમય છે, તો બધી તૈયારી તે કરી લીધી છે? હા, બધી જ તૈયારી થઈ ગઈ છે. બસ મને ખાલી તારા કન્ફર્મેશનની જરૂર છે. તું કન્ફર્મેશન ડન કરી દે એટલે હું મારી આગળની પ્રોસેસ શરૂ કરી દઉં. બસ ખાલી એટલું ધ્યાન રાખજે, એકવાર હા પાડ્યા પછી પાછી નહીં પડતી. હા, હું કન્ફર્મ કહું છું. હવે જે થશે ને એ જોયું જશે. તું ચિંતા ના કરીશ. એટલી હિંમત તો રાખવી પડશે ને કે ઘરે બધાની સાથે વાત કરી શકું. અને આ બધામાં મેન હિંમત હોય છે. ઠીક છે, અત્યારે હું જાઉં છું. દેવાંગ, ક્યાં જાય છે તું? થોડી વાર બેસ તો ખરા. શું થોડી વાર બેસ? મને ખબર છે કે હમણાં તું તારી આ ખીસી પીટી વાતો શરૂ કરી દઈશ. હું તને પ્રેમ કરું છું, તને આમ કરતી હતી, તેમ કરતી હતી. મારે તારી વાત સાંભળવાનો કોઈ સમય નથી. જો હું અત્યારે ટેન્શનમાં છું એટલે મને જવા દે. શું થયું દેવાંગ? કોઈએ કંઈ કીધું છે? ઘરે કાંઈ માથાકૂટ છે? અરે મારા ઘરે જે હોય તે, તને એનાથી શું મતલબ છે? ચાલ માન્યું કે તું પ્રેમ નથી કરતો, પણ માણસ તરીકે હું પૂછી તો શકું ને કે શું વાંધો છે? જો મારી પત્ની એટલે કે દામિની થોડા સમયથી કંઈક મહિલા મંડળની સભ્ય થઈને બેઠી છે. હા તો રોજે રોજ મંડળોમાં જાય છે અને રોજે રોજ એ બાને મને કહ્યા વગર પણ જતી રહે છે. ઘણી વખત સમજાવી છે પણ માનતી જ નથી ને. દેવાંગ, એ કોઈ મહિલા મંડળમાં નથી જતી. વેમ છે તમારા બધાનો. જો તું ફરી પાછી એનું એ જ વાત કરવાની હોય તો સોરી, મને ખબર છે, પણ મને મારી પત્ની ઉપર વિશ્વાસ છે. એ ક્યારેય પણ આવા કામ ન કરે. હા તું કર ને વિશ્વાસ, હું ક્યાં ના પાડું છું, પણ હું જે જોઈ રહી છું, જે મને દેખાય છે એ જોવાની કોશિશ પણ તો તું કર. શું જોઉં? વિશ્વાસ અને અંધવિશ્વાસમાં બહુ નાનો એવો ફરક હોય છે. તું વિશ્વાસ કરે એ વસ્તુ અલગ છે, પણ તું છે ને અંધવિશ્વાસમાં બેઠો છે કે મારી પત્ની ક્યારેય કંઈ ભૂલ કરે જ નહીં. શું કામ ન કરે, કેમ ન કરે? છેવટે એ પણ તો માણસ જ છે ને, કંઈ ભગવાન તો નથી ને કે ચલો કંઈ ભૂલ જ નહીં કરે. હા, બની પણ શકે કે તારી વાત સાચી હોય. સાચી હોય ને દેવાંગ, મારી વાત સાચી જ છે. હું તને કહીને થાકી ગઈ કે દામિની સીધી છોકરી નથી. જેવી તમે ધારો છો એવી એ જરાય નથી, પણ તું મારી વાત જ નથી માનતો ને. ચાલ તારી વાત માની લઉં તો એ વાતનો શું ભરોસો અને શું ખાતરી આપી શકે તું કે તું જે કહી રહી છે એ સાચું છે? મારી પાસે કોઈ સબૂતી નથી, પણ હા, સમય હરેક વસ્તુની સબૂતી આપે જ છે. આજે ને તો કાલે સમય આવશે ત્યારે તને આપોઆપ ખબર પડી જશે. સમય થશે ત્યારે ખબર પડશે ને, પણ હું તો એ સમયની રાહ જોઈને જ બેઠો છું કે ક્યારે સમય આવે અને ક્યારે તો ખોટી પડે, કારણ કે તારી ઉપર મને જરાય વિશ્વાસ નથી. સારું, ના કર વિશ્વાસ. મારી પર વિશ્વાસ નહીં કરે તો કંઈ નહીં, પણ સમય પર તો છે ને, ઈશ્વર હર હંમેશા બધું ટાઈમે કરતો જ હોય છે. સમય આવશે એટલે આ પણ થઈ જશે. હા, જો એ દિવસે મેં તારા ઉપર હાથ ઉપાડ્યો હતો, હું ગુસ્સામાં હતો એટલે મારાથી સહન ન થયું કે તું મારી પત્ની વિશે ગમે તેમ બોલે. કંઈ વાંધો નહીં દેવાંગ, હું તને પ્રેમ કરું છું ને, એટલે હું તારો માર ખાવા પણ તૈયાર છું. શું વાત કરે છે મીરા? હા, અરે મારે પત્ની છે અને તું છે કે દર વખતે તને પ્રેમ કરું છું, પ્રેમ કરું છું. અરે ભૂલી જા ને આપણા પ્રેમને. જો જે હતું એ બધું તારા માટે એક સપનું હતું. મેં તને ક્યારેય એ રીતે જોયે જ નથી, તો પછી શું કામ ને પ્રેમ પ્રેમ કરે છે? દેવાંગ, છોડે બધી વાત. અત્યારે તું ટેન્શનમાં છે એટલે મારે આવી કંઈ વાત નથી કરવી. શાંતિથી બેસ થોડી વાર. અરે મીરા, કાં બેટા? બા બેઠા રહો ને. અરે હું તો ખાલી આડી પડી હતી. કેમ છે તમારી તબિયત? એ બધી વાત જવા દે, પેલા એ કે આ સેવા કાં આજે અચાનક? બા, વડીલોની સેવા કરવી ને એ તો સારી વાત કહેવાય, અને તમે મારા વડીલ છો
ભગવાન કરતાં પણ પહેલાં જો તમારી સેવા કરું ને તો ભગવાન વધારે ખુશ થાય. આટલું બધું તું સમજે છે? હા બા, પણ શું થાય, આ જેને સમજવાનું છે ને એ નથી સમજતું. મને દુઃખ તો એ વાતનું છે. મારો મતલબ છે કે દામિની એ તમારા ઘરની વહુ છે, પણ ક્યારેય મેં એને તમારી સેવા કરતા નથી જોઈ. જ્યારે જોવો ત્યારે બસ એનામાં જ પડી હોય છે. હા બેટા, આપણામાં એક કહેવત છે, ઘર કી મુર્ગી દાલ બરાબર. ઘરમાં જેવી લોકો હોય ને એની કિંમત એ લોકોને ના હોય. કંઈ નહીં, તમે ચિંતા શું કામ કરો છો? કંઈક સારું થઈ જશે. પણ બા, મને તો હંમેશા એક જ વાતનું દુઃખ રહ્યું. શેનું? એ જ કે દેવાંગે મારી સાથે લગ્ન ન કર્યા અને દામિની સાથે લગ્ન કરી લીધા. અરે પણ કેમ આવું કહે છે તું? બા, તમને ખબર નથી, પણ હું દેવાંગને પ્રેમ કરું છું. નાનપણથી જ મને દેવાંગ બહુ જ ગમતો હતો અને દેવાંગને પણ થોડી થોડી લાગણી પહેલાં મારા પ્રત્યે હતી, પણ પછી શું થયું એ ખબર જ ના પડી. એણે મને છોડીને દામિની સાથે લગ્ન કરી લીધા. સાચું કહું ને બેટા, મારો દેવાંગ હાવ અક્કલનો ઓથમીર છે. અરે તારા જેવી વહુ મળત ને તો મારા ઘરનો અને મારો ઉદ્ધાર થઈ જાત. અને આ ઓલી જો બસ આખો દી ટીવીમાં મોબાઈલમાં પડી હોય અને છેલ્લે એ બે કાંઈ ન મળે ને તો એ બહાર ભટકતી હોય, પણ ઘરમાં કોઈ દી એનો ટાટિયો ન હોય. ખબર છે બા મને. અને જો હું તમારા ઘરની વહુ બની હોત ને તો તમારી બહુ જ સેવા કરત, દેવાંગનું પણ ધ્યાન રાખત. કારણ કે જે વ્યક્તિ પ્રેમ કરતું હોય ને એ કંઈક અલગ જ સ્વરૂપ બતાવે છે એનું. બાકી દામિનીને શું છે, ન પ્રેમ ન લાગણી ના સંબંધોની સમજ. સાચી વાત છે બેટા, એ બધુંય ઠીક. અને ન તો ઘર સાચવવાની એનામાં કાં તો સમજ નથી અને કાં તો સમજ છે તો એને કરવું નથી. બસ છોડો બા, હવે આ વસ્તુનો કોઈ જ ફાયદો નથી. દેવાંગ પહેલાં ન સમજ્યો તો હવે શું સમજવાનો? તમને ખબર છે, મેં તો ત્યાં સુધી કીધું કે તું છૂટાછેડા કરી નાખ, દામિનીને છોડી દે. હું હજી તારી સાથે લગ્ન કરવા તૈયાર છું, પણ એ મારી વાત માનતો જ નથી ને. ના બેટા, જે હોય તે હવે તો પડ્યું પાનું નિભાવવું પડે ને. પણ તું અફસોસ નહીં કર. તું મારા ઘરે આવે છે, મારી સાથે બેસે છે, બસ મને તો એ પણ બહુ જ ગમે છે. હવે તમે આંખો બંધ કરો, હું તમારા પગ કચરું છું. અરે ના ના, બહુ થયું. હવે તો દામિનીને ફોન કરવો જ પડશે. આ પૈસાનું કાંઈ હું થયું કાંઈ કહેતી જ નથી. દેવેન, હલો. હાલો. હા બોલ. અરે તું ક્યાં હતી? કેમ અત્યાર સુધી ફોન રિસીવ નહોતી કરતી? અરે દેવાંગ સાથે હતી. બોલ ને, શું થયું? દેવાંગ સાથે હતી? તારે મને કોઈ જવાબ આપવાનો છે કે નહીં? શેનો જવાબ આપું? અરે પૈસાનું શું થયું? પૈસાનું ને, હા મેં પૈસાનો જુગાડ કર્યો છે. શું જુગાડ કર્યો છે? હા, કાલે જ મારા સસરા કંઈક પૈસા લઈને આવ્યા છે, એમાંથી હું 2 લાખ રૂપિયા લઈ લઈશ. બરાબર છે. તો હવે 2 લાખ રૂપિયા મારા સુધી ક્યારે પહોંચશે? હા દેવેન, એકચ્યુઅલી કાલે મારા સસરા લઈને આવ્યા છે પૈસા, અને એમણે દેવાંગને કહ્યું છે કે આ પૈસા તું સાચવીને મૂકી દે છે. અત્યારે એ પૈસા દેવાંગ પાસે છે. એ જેવા કબાટમાં મૂકે ને એટલે એમાંથી હું લઈ લઈશ ને પછી એ પૈસા હું તને આપી દઈશ. એટલે તું તારા જ ઘરમાં ચોરી કરીશ? હા, તારા માટે અને મારા માટે આટલું તો કરવું જ પડશે. તું હજી દામિની, તું હજી ખોટું કરી રહી છે. હું ખોટું? કહું છું કે તું ઘરે કહી દે બધું. તું સમજતો કેમ નથી? હું કઈ રીતે વાત કરું ઘરે? હું જે કરી રહી છું ને એ બરાબર જ છે. તું એમાં વધારે ના વિચાર. અરે તું આ પાછળથી જો કંઈ પણ થયું ને તો એની જિમ્મેદારી બસ તારા ઉપર રહેશે. કામિની, હા પપ્પા, તમે સૂઈ જાઓ પછી ફોન કરું. હાલો. અરે કોણ પપ્પા? શું થયું? હાલો. અરે હા, દામિની કોણ છે? પપ્પાનો ફોન હતો. મેં એમને ફોન કર્યો હતો એમની ખબર પૂછવા માટે. કેમ છે એમની તબિયત? બધું બરાબર તો છે ને? હા હા, ચિંતાની કોઈ વાત નથી. હા હા, તો ઘરે એકલા હોય ને એટલે એમને ફોન કરીને પૂછવું પડે. હા,
ઠીક છે. હા, ક્યારેક ક્યારેક પપ્પાની સાથે તું વાતો કરતી રહે તો એમને પણ એવું લાગે કે તું અહીંયા મજામાં હોઈશ, ઠીક હોઈશ. હા કંઈ વાંધો નહીં. થઈ ગઈ ને વાત? હા હા પપ્પા સાથે વાત થઈ ગઈ. હા તમે બહાર જાઓ છો કશે? હા, બહાર જતો હતો આજે, જરા કામ છે એટલે. પણ બાય ધ વે, તારે એ બધી વાત સાથે કોઈ લેવા દેવા નથી. તારે આજે મહિલા મંડળમાં નથી જવાનું? જવું છે ને પણ હજુ વાર છે. હા થોડી વાર પછી જઈશ. ઘરે થોડું કામ બાકી છે. પણ રોજે રોજનું આ મહિલા મંડળ શું કામ ને તું આ રાખે છે? આ બંધ કરી દે ને. સારું બસ તમે કહો છો ને એટલે હવેથી નહીં જાઉં. આજે છેલ્લી વાર જઈ આવું. અને આમ જો આ તારે આંખ આડા કુંડાળા પડી ગયા છે. મજા નથી કે શું? મજા ના હોય તો ઘરે આરામ કરાય. બહાર જઈને શું દાટ્યું છે? હા પણ કીધું ને હવે નહીં જાઉં. આજે છેલ્લી વાર જવું પડશે. એ લોકો મારો વેઇટ કરતા છે. સારું, ઠીક છે. આજે છેલ્લી વાર જઈ આવ, પણ હવે પછી મહિલા મંડળમાં નહીં જતી, પ્લીઝ. હા હા, ચલ બાય, હું નીકળું છું. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. ક્યાં રહી ગયો આ? કોઈ દિવસ ટાઈમે નથી આવતો. અને ખબર નહીં પડતી હોય કે અહીંયા વધારે વાર ઊભું ના રહેવાય. કોઈક ને કોઈક ઓળખીતું હોય છે અહીંયા. કેટલી વાર લગાવે? તને મેં કીધું હતું ને કે ટાઈમે પહોંચી જજે. અહીંયા વધારે વાર ના ઊભું રહેવાય. અરે મારે પણ કંઈક જોવાનું હોય ને. તારે શું જોવાનું હોય? રમેશ છે ને એક ને એક વાત કર્યા કરે. મારે પણ જોવાનું હોય ને મારે પણ જોવાનું હોય ને. તારે શું ઉપાધિ છે મને તો એ નથી સમજાતું. અરે મને અહીંયા આમ તારી સાથે આવી રીતે કોઈક જોઈ જાય તો રેપ્યુટેશન શું રે મારી? હવે તું છે ને આ ડરવાનું બંધ કરી દે. શીખ મારી પાસેથી કંઈ. હા ગરબા લઈને બેઠી છું તો પણ તને મળી રહી છું આવી રીતે. વાહ, જે ઘરે કહેવાનું છે એ તો તમે કહી શકતા નથી અને ઘર બહાર લઈને બેઠા છો. કહી દઈશ હવે. એમ પણ આજે છેલ્લો દિવસ છે ને, પછી ક્યાં કોઈનાથી બીવાની જરૂર છે? પછી તો આપણે બધાને સાચું કહી દેશું. તો સાચું કહેવા માટે અને આ છેલ્લો દિવસ છે એ માટે જે લાવવાનું છે એ લાવ્યા? પૈસા? હા લાવી છું. અત્યારે પૈસા જોવાનો સમય નથી. અત્યારે આપણે જવાનું છે ને પહેલા. આટલા સમયમાં આ એક કામ આજે તે સરસ કર્યું છે. મારે તને શું કહેવું ને મને એ જ નથી સમજાતું. રમેશ છે ને તું મને ટોક્યા જ કરે છે. કોઈ દિવસ મારી વાતને તે વખાણી છે? પેલા તારે શું કેવું છે એની તને ખબર છે? જ્યારે હું તને કંઈ પણ પૂછું એટલે ચૂપ, બસ. તારા સવાલ જ એવા હોય છે ને જેનો જવાબ મારી પાસે નથી હોતો. રમેશ કંઈક એવું પૂછીને બેસે ને જેનો જવાબ શું આપવો ને મને એ ના સમજાય. ના સમજાય તો સમજો. હું બીજા કોને પાસે પૂછવા જાઉં સવાલ? વાહ, આખી દુનિયામાં તો તને હું જ મળી નહીં આવા સવાલ, અતરંગી સવાલ પૂછવા માટે. અરે બાપા, સ્ત્રી પાત્રમાં બસ એક તું જ છો. હા અને હું જ રહીશ. કારણ કે તારા લગ્નનું તો નક્કી નથી ને. દામિની હા નક્કી એનો લવર જ છે. હવે બાકી બધી વાત કર્યા વગર તમે ગાડીમાં બિરાજો એટલે આપણે જે કામ માટે નીકળ્યા છીએ એ થાય. હા એ કામ તો આજે ગમે એમ કરીને પતાવવું જ પડશે. હા. એટલે હું ઘરે પણ કહી શકું. તો ઘરે હજી કીધું નથી? ના હવે આ પૈસા હું ચોરી છુપી લઈને આવી છું. તને મેં દામિની કીધું તું, ફોન કર્યો ત્યારે જ કીધું તું કે તું ઘરે કહી દે. અરે પણ હવે કહી દઈશ ને. આપણે બે જઈએ ને, લેટ થઈ રહ્યું છે ને. ચાલ. બધું બરાબર થઈ જશે ને? અરે હા બાપા, બેસ ને, ચાલ ને. સારું કર્યું કે આજે રંગે હાથ પકડાઈ ગઈ. ફાઇનલી હવે દેવાંગ મારો થઈ જશે. તું છે ને વધારાનું ચિંતા છોડી દે. કરે જ ને. તું સાથે હોય ને એટલે મને ચિંતા થાય જ. ઉતરી જાવ. ચાલ હવે. બાપ, આજે કામનો બહુ થાક લાગ્યો છે. કા હળે જોતા વાગ્યો તો? નહીં બા, આજે ઓફિસમાં બધી. અરે પપ્પા, શું નરેશ? થયું? મેં તમને ઓલા રૂપિયા મૂકવા આપ્યા હતા, હા એમાંથી કાંઈ રૂપિયા કોઈને આપ્યા છે તમે?
હું તો અડીએ નથી. તે જેમ આપ્યા એમ મૂક્યા, અને મારે જોતા હોય તો તને જ કહું છું, હું તો કોઈ દી હાથે લેતી જ નથી પૈસા. કોઈ અજાણ્યું આપણા ઘરમાં આવ્યું હતું? અરે નરેશ, હું બેઠી હોઉં ને કોઈની તાકાત છે કે કોઈ અંદર આવે? પણ પપ્પા કયા રૂપિયાની વાત કરો છો અરે તમે? મેં શેના તમને કાલ રૂપિયા? રૂપિયા આપ્યા હતા. ઈ તમે કબાટમાં જ મૂક્યા હતા ને આપણે જ્યાં દર વખતે મૂકવી ના. હા, કેમ થયું હું ઈ તો કે પણ. હા, શું થયું છે? 2 લાખ રૂપિયા ઓછા છે એમાંથી. 2 લાખ રૂપિયા ઓછા છે? હા. અરે કેવી વાત કરો છો પપ્પા? આ મૂકવા ફેર થઈ ગયો છે, અને કાં તો તમે જ્યારે બાને રૂપિયા આપ્યા ત્યારે કદાચ કે તમને ભૂલ થઈ હશે. અરે ઓફિસમાં રૂપિયા પડ્યા રહ્યા છે. અરે કાલે આ બા સાક્ષી છે, પણ એને પૂછ્યું હતું ને, એને રૂપિયા આપ્યા હતા મેં. આપ્યા હતા અને મેં મારા હાથે મૂકેલા. અને મેં બરાબર જોયું એમાં 2 લાખ રૂપિયા ઓછા છે. જુઓ પપ્પા, ઘણી વખત થાય છે, તમારાથી ભૂલ થાય છે અને તમે પૈસા ક્યાં મૂક્યા એ ભૂલી જાઓ છો, એટલે કદાચ એવું બન્યું હશે. અરે મને ખબર છે 500ની નોટના 10 બંડલ હતા, અત્યારે 6 બંડલ છે, એમાંથી 4 બંડલ ઓછા છે. આવું કેવી નરેશ, રીતે બની શકે? કોઈક ઉઘરાણી વાળું આવ્યું હોય અને તેને આપ્યા હોય અને પછી ભૂલી ગયો, એવું બન્યું છે બેટા? અરે હું કાંઈ થોડો એવો ભૂલકણો છું, એટલે મોટો ધંધો કરું છું, મને એટલું તો યાદ હોય જ ને. અને એ 2 લાખ જેવી મોટી રકમ, એ કાંઈ થોડા 1000-2000 રૂપિયા છે. નરેશ, એવું બન્યું હોય કોઈ ઉઘરાણી વાળું આવ્યું હોય અને ત્યાં આપ્યા હોય, અને આમે તું તો થોડો ભૂલક્કડ છે, ભૂલી ગયો હોય તો? હું તમને કહું છું કે પૈસા ક્યાં છે? એમ મીરા, તું? હા, અરે આ શું? આ દામિની અને એની સાથે કોઈ? અરે આ નાલાયકને તો મેં એક થપ્પડ મારેલી છે રસ્તામાં. આપણી દામિની સાથે હાથ પકડ્યો તો આપણી દામિનીનો. એ બીજો કોઈ નહીં, તમારી દામિનીનો થનાર પતિ છે. હા, લગ્ન કરવાની છે એની સાથે, ભાગી જવાની છે. અરે પણ આ વ્યક્તિએ જેમ કીધું હતું કે આ મારી બેન જેવી લાગે છે, એટલે મેં એનો હાથ પકડ્યો હતો. અંકલ, આ કળિયુગ છે, સતયુગ નથી કે કોઈ પણ કંઈ પણ બોલે ને તો સાચું જ હોય. એ એના સંબંધને છુપાવવા માટે બોલ્યા હશે, તો તમે એટલા ભોળા ને કે તમે એ બેના સંબંધને સમજી ન શક્યા. જો ભાઈ હોત ને તો ક્યારેક તો ઘરે આવ્યો હોત, ક્યારેક દેવાંગને મળ્યો હોત, ક્યારેક બાને મળ્યો હોત. હું હંમેશા કહેતી રહી દેવાંગને કે દામિની ખોટી છે, ખોટી છે, ખોટી છે, પણ ના, એને તો મારી વાત ક્યારે માનવામાં આવી જ નહીં ને. સમજી ગયો મીરા, તારી બધી જ વાત સમજી ગયો. હા, મહિલા મંડળના બાને દામિની હા લુચ્છા અને લફંગાને મળવા જતી હતી, અને એની સાથે મળીને એણે આ બધો પ્લાન કર્યો, અને મોકો જોઈને પપ્પા ઘરમાંથી રૂપિયા લઈને જતી રહીએ. દામિની આટલું બધું ખોટું કરે એ તો આપણે સપનામાં કોઈ દી નહોતું વિચાર્યું. હા, હવે જેના પર બહુ વિશ્વાસ હોય ને એ જ વિશ્વાસઘાત કરી શકે. વિશ્વાસ બન્યો છે તૂટવા માટે. અરે જ્યાં વિશ્વાસ જ ન હોય ત્યાં તૂટવાની વાત કેવી? અને મેં કેટલી વાર કીધું તું, અરે. પણ શું છે આ બધું? આ જો આ જ છોકરો હતો. અરે નાલાયક. અરે પપ્પા, રામી, તું ત્યારે એમ કહેતો હતો કે આ મારી બેન જેવી દેખાય છે, અને એની સાથે આવું કર્યું છે. અને તને શરમ ન આવી? આ ઘરની વહુ છો તું, આ ઘરની આબરૂ છો, આ ઘરની ઇજ્જત છો. પણ કેવો વિશ્વાસ કર્યો તો અમે તારા ઉપર. અરે પણ પપ્પા શાંત થઈ જાઓ. અરે શાંત કેવી રીતે થાય? આ ઘરમાંથી રૂપિયા ચોરીને તું આની સાથે ગઈ હતી ને? હા, ક્યાં ગઈ હતી? અમને બધા પ્રૂફ મળી ગયા છે. આ તો સારું થયું કે મીરાએ વિડીયો ઉતારી લીધો એટલે અમને વિશ્વાસ આવ્યો, નકર અમે બધા તો તારા પક્ષમાં જ બોલતા હતા ને. એક મિનિટ. અમે તો તને દીકરીની જેમ માનતા હતા, પણ તે અમને દીકરી બનીને દગો આપ્યો. મીરા તમારા ઘરની છે કે હું તમારા ઘરની છું, તો તમને વિશ્વાસ મારા પર હોવો જોઈએ કે મીરા પર હોવો જોઈએ? ભાગી તું ગઈ હતી. 1 મિનિટ, કોઈ ક્યાંય ભાગી નથી ગયું. અને કયો વિડીયો? કેવો વિડીયો? શેનો વિડીયો? અને હા, ભાગી ગઈ હોય તો અત્યારે પાછી શું કામ આવું? થોડુંક તો વિચારો. અમારે કઈ વિચારવું નથી. તમે લોકો સારા થવાની કોશિશ ના કરો. મેં તમને મારી નજરે જોયા છે. બંને વાતો કરતા હતા, બાઇક પર ગયા અને વાત રહી પૈસાની, તો પૈસા પણ દેખાડ્યા હતા ને. મારી પાસે પ્રૂફ છે. મેં વિડીયો ઉતાર્યો તો ત્યારે. ઓ પ્રૂફ! તે મને એવું કહેતા સાંભળ્યું હતું કે હું તને પ્રેમ કરું છું, કે આપણે બંને ભાગી જઈએ. તો આ બધી વાત ક્યાંથી આવી? તો સાથે ઊભા રહેવાનો, પૈસા બતાવવાનો અને એક બાઇકમાં જવાનો મતલબ શું હતો? મતલબ હતો, આનું નામ દેવેન છે અને એ ડોક્ટર છે. આ પૈસા લઈને હું હોસ્પિટલ ગઈ હતી. હોસ્પિટલ? પણ શું કામ હોસ્પિટલ ગઈ હતી? એની વાત માનવાની જરૂર નથી. 2 મિનિટ શાંતિ લઈશ, બોલવા દઈશ મને કે તું જ બોલ્યા કરીશ? તમને લોકોને ખબર છે ને, છેલ્લા 2-3 મહિનાથી રોજે મને માથું દુખતું હતું. હા, એટલે ખ્યાલ છે મને આ તારી વાતનો. અને તું ઘણી વખત આરામ પણ કરતી હતી ઘરમાં. હા,
એટલે જ હું ડૉક્ટર પાસે બતાવવા ગઈ હતી તો ત્યાં મને દેવેન મળી ગયો. અમે લોકો સ્કૂલમાં સાથે હતા. પછી ત્યાં એને મળી અને અમે લોકોએ રિપોર્ટ્સ કરાવ્યા તો ખબર પડી કે મને મગજમાં લોહીની ગાંઠ થઈ ગઈ છે. અમને ડાઉટ હતો કે એ ગાંઠ વધીને કેન્સર ના થઈ જાય. એટલે અમે રાહમાં હતા કે એકવાર અમે શ્યોર થઈ જઈએ અને પછી તમને લોકોને આ વાત કરીએ. એટલે જ હું વાડી ઘડીએ દેવેનને મળતી હતી અને તમને લોકોને નહોતી કહેતી. જ્યારે હું એમ કહેતી હતી ને કે પપ્પાની ખબર કાઢવા જાઉં છું તો હું પપ્પાને મળવા નહોતી જતી, હું દેવેનને મળવા જતી હતી. મેં તમને લોકોને આ વાત એટલે ના કહી કે મને બીક હતી કે તમે લોકો શું રિએક્ટ કરશો. તમને લોકોને ટેન્શનમાં મૂકવા નહોતી માગતી અને બા એટલે જ જૂઠું બોલીને ઘરની બહાર જતી હતી. એટલે આ વાત તમારાથી છુપાવી છે અને તમે તો એનો કંઈક અલગ જ અર્થ કરી નાખ્યો. જો દેવેન, હું માનું છું કે મારી ભૂલ થઈ છે. અરે દામિની, તું આટલી ટેન્શનમાં હતી, તું આ રીતે તકલીફમાં હતી તો તારે મને વાત તો કરવી જોઈએ ને. અરે હું તારો પતિ છું, હું કંઈ તને મારત નહીં. ને ઉપરથી આવી હાલતમાં મેં તારા પર કેટલી વાર મારો હાથ ઉપાડ્યો છે. તેમાં જે થયું ને એ ભૂલી જાઓ. હવે વાતનો કોઈ મતલબ નથી. એમાં તમારો પણ કોઈ વાંક નહોતો. તમને મારી પરિસ્થિતિની નહોતી ખબર ને એટલે તમે આવું કર્યું. પણ હવે બધાને બધી વાતની ખબર પડી ગઈ છે ને. હા દામિની, અત્યાર સુધી અમે તને ખોટી સમજતા હતા પણ તે અમને વધારે ચિંતા ન થાય એટલે તે તારી બીમારી છુપાવી. એક મિનિટ પપ્પા. મેડમ, હું ક્યાં જાઉં છું, હું શું કરું છું એ બધો વહીવટ તમે શું કામ કરતા હતા? અને મારો વિડીયો શૂટ કરીને મારી ફેમિલીને બતાવવાની શું જરૂર હતી? કારણ કે હું દેવાંગને પ્રેમ કરું છું. મારે દેવાંગ સાથે લગ્ન કરવા હતા. નાનપણથી જ્યારથી સમજવા શીખીને ત્યારથી દેવાંગ મારા દિલ અને મનમાં વસી ગયો હતો. પણ તું વચ્ચે આવી, તે દેવાંગ સાથે લગ્ન કર્યા અને મારા સપના અધૂરા રહી ગયા. બસ મીરા, બહુ થઈ ગયું. મેં તને ના પાડી હતી ને કે તું મને ભૂલી જજે. આ વાત તારે મારા ઘરે આવીને કરવાની કોઈ જરૂર નહોતી. શું કામ ન કરું? હા, શું કામ ન કરું? અરે પ્રેમ કર્યો છે મેં તને. મારા દિલ અને દિમાગમાં તું જ હતો બસ. દિવસ ને રાત એક જ વાત મગજમાં ચાલતી હતી કે ક્યારે દામિનીને ઘરની બહાર કાઢું અને ક્યારે હું આ ઘરમાં જગ્યા કરું. તને પ્રેમ નહોતો ને, પણ મને આ તો એનું શું? અરે તું પ્રેમ કરતી હોય પણ હું તને પ્રેમ નથી કરતો એનું શું? મારા લગ્ન થઈ ચૂક્યા છે. મારા ઘરે મારી પત્ની છે, મારો પરિવાર છે. કેમ? મારે કોઈ નથી, અનાથ છું. નહીં ને? નહીં. પ્રેમ થઈ ગયો તો થઈ ગયો. મીરા, મારી વાત સમજવાની કોશિશ કર. તારી ભાવનાને હું સમજી શકું છું પણ પ્રેમને પામવામાં નથી આવતો. પ્રેમનો સાચો મતલબ તો બલિદાન અને ત્યાગમાં છે. ત્યાગ અને બલિદાન કઈ વાતનું? હા, તું આપી દે ને. તું ત્યાગ અને બલિદાનની વાત કરે છે ને તો ઠીક છે. તું તારા પતિને મૂકી દે, તારા પ્રેમનું બલિદાન આપ. મારા પહેલા તો તું પ્રેમ કરતી હતી ને તો તું ત્યાગ કરી દે ને. કેમ નથી કરી શકતી? અને હું મારી મનમરજીથી આ ઘરમાં નથી આવી. અમારા અરેન્જ મેરેજ થયા છે. ઠીક છે, છોડે બધી વાત. બલિદાનની વાત છે ને તો દીધું. અત્યારથી મારો પ્રેમ છે ને એ નફરતમાં બદલી ગયો છે. હવે આ નફરત શું કરે ને એ મારે જોવાનું છે અને એનું પરિણામ તમારે બધાએ. એક મિનિટ મીરા, તું કંઈ નહીં કરે. તું મને પ્રેમ કરતી હતી ને તો આજે તને મારા સમ છે. જો તે કંઈ પણ આડાવડું પગલું ભર્યું છે તો જો મને માફ કરી દે. મારી પાસે આના સિવાય બીજો કોઈ જ રસ્તો નથી. પ્લીઝ. ઠીક છે, નહીં કરું કંઈ. ખુશ ને? મારો પ્રેમ આમ સાબિત ન થયો તો આમ સાબિત તો થયો.